पधारो परवाधिराज। पधारो 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 पर्व पर्युषण आज। पुण्यनु पोषण पापनु शोषण परवाधिराज। पुण्यनु पोषण पापनु शोषण परवाधिराज। वो पधारो पधारो परवाधिराज। साग साग धब 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 साग साग निध 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 साग साग धब 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 ध साग साग निध 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 पद नि रे सा 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 पधारो पधारो परवाधिराज। पधारो पुण्यनु पोषण पापनु शोषण पुण्यनु पोषण पापनु शोषण। पधारो पधारो रे पर्व पर्युषण आयो। पुण्यनु पोषण पापनु शोषण पुण्यनु पोषण पापनु शोषण। पुण्यनु पोषण पापनु शोषण पुण्यनु पोषण पापनु शोषण परवाधिराज। पधारो परवाधिराज पधारो। पुण्यनु पोषण पापनु शोषण परवाधिराज पधारो। पुण्यनु पोषण पापनु शोषण परवाधिराज पधारो। अरहं नमः। ॐ ह्रीं अरहं नमः।
પધારો 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 પરવાધિરાજ પધારો 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 હરખો હરખો રે આ મોસમ આવે પર્વ પજૂષણ હરખો હરખો મોસમ આવે હરખો હરખો મોસમ આવે હરખો હરખો મોસમ આવે હરખો હરખો મોસમ આવે પધારો 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 કલ્પ સાખી ફળ્યો કામ ઘટ મુજ મળ્યો આંગણે અમિયનો મેહ ઉઠો મુજ મહિરાણ મહિભાણ તુજ દર્શને ક્ષય હુઓ કુમતી અંધાર જૂઠો. મહામહોપાધ્યાય યશોવિજય મહારાજે હૃદયમાં જ્યારે પ્રસન્નતા પ્રગટે તો હૃદયમાં પ્રગટેલી પ્રસન્નતાને એક અભિવ્યક્ત કેટલા સુંદર શબ્દોમાં કરી કે હે ભગવાન, ઋષભદેવ ભગવાનનું સ્તવન છે અને ઋષભદેવ ભગવાનના સ્તવનની અંદર પહેલો શબ્દ છે ઋષભજીને રાજ મુજ આજ દિન અતિ ભલો. હે ભગવાન, આજનો આ દિવસ અત્યંત ઉત્તમ અને મારા માટે અત્યંત આનંદને કરનારો છે, કારણ કે તમે મને મળ્યા છો. કલ્પ શાખી ફળ્યો, મારે કોઈ બીજા કલ્પવૃક્ષની જરૂર નથી. મારે માટે ભગવાન તમે અને તમારું જે શાસન, એનાથી ચડિયાતું કલ્પવૃક્ષ શું હોઈ શકે. કલ્પ શાખી ફળ્યો કામ ઘટ મુજ મળ્યો આંગણે અમિયનો વેહ ઉઠો. સાદો વરસાદ નહીં,
અમૃતનો વરસાદ થયો હોય એવો મને આનંદ થાય છે. ધર્મની પ્રાપ્તિનું અને પ્રાપ્ત થયેલા ધર્મની વૃદ્ધિનું આ એક અનિવાર્ય તત્વ એ છે કે એના કારણે રોમાંચ થાય, સ્પંદિત થવાય, આનંદિત થવાય. અત્યાર સુધીમાં 3 વસ્તુના કારણે આપણે આનંદિત અનંત કાળથી થઈ રહ્યા છે. એક સુંદર શ્લોક આપ્યો છે અહીં, દેહે દ્રવ્યે કુટુંબે ચ સર્વ સંસારીણામ મતિ, એટલે કે સંસારના જેટલા પણ જીવો છે અનાદિકાળથી આ 3 તત્વને કારણે એને રોમાંચ થાય છે. કયા 3 તત્વ? તો કે જેવું શરીર સુંદર મળે, આરોગ્ય સુંદર મળે, દેખાવ સુંદર મળે એટલે તરત એને રોમાંચ થાય. હે, આવી બ્યુટી, આવું સુંદર શરીર, આવી આકર્ષકતા, અને એને રોમાંચ થાય આપણને બધાને. બીજું છે દ્રવ્ય, પૈસો. કોઈની પણ શ્રીમંતાઈ જોઈએ અથવા પોતાનામાં આવેલી શ્રીમંતાઈ જોઈએ અને એનો રોમાંચ થાય. જુઓ આપણો બંગલો જુઓ, જુઓ આપણી ગાડી જુઓ, જુઓ આપણું સામ્રાજ્ય જુઓ. દેહના કારણે રોમાંચ થાય, દ્રવ્યના કારણે રોમાંચ થાય, અને સંબંધો, મારું કુટુંબ, મારા મિત્રો, મારું વર્તુળ, જુઓ મારો પ્રભાવ જુઓ બધાની વચ્ચે, એની કારણે રોમાંચ થાય. હવે અત્યારે આપણા જેવા માટે જ્ઞાનીઓએ કેટલી સુંદર વ્યવસ્થા આપી. આપણને વૈરાગી બનવાનું અત્યારે ન કહ્યું, આપણને રાગમુક્ત બનવાનું ન કહ્યું, પણ આપણને એક સુંદર કહ્યું કે જે 3 જગ્યાએ રોમાંચ થાય છે એ રોમાંચ અકબંધ રાખો, ખાલી એનું પાત્ર બદલવાનો અભ્યાસ કરવાનો છે. પર્યુષણા પર્વ આવે, પર્યુષણા પર્વના વધામણા કરીએ. પર્યુષણા પર્વના નિમિત્તે જે કંઈ દાન, જે કંઈ શીલ, જે કંઈ તપ, જે કંઈ આરાધના કરીએ એ આરાધના શું છે? તો કે 3 જગ્યાના રોમાંચના કારણે જન્મ, જરા, મરણ. એક સાદો નિયમ એવો છે, રોમાંચ એટલે રાગ, અને જ્યાં રાગ છે ત્યાં આસક્તિ થાય, અને જ્યાં આસક્તિ થાય ત્યાં ઉત્પત્તિ થાય. આ નિયમ, યુનિવર્સલ નિયમ. શરીર સાથે આસક્તિ થઈ એટલે અનેક જગ્યાએ શરીર ધારણ કરવાની આપણી પરંપરા ચાલુ રહી. તો એ આસક્તિને અકબંધ અત્યારે રાખી, કારણ કે આપણે અત્યારે સાધક કક્ષામાં નથી, અત્યારે આપણી હજી એ ભૂમિકા પણ નથી. એટલે જ્ઞાનીઓ બહુ જ ઉત્તમ રીતે આપણા જેવાને શીરો ગળે ઉતારતા હોય એટલી સરળતાથી આપણા જીવનમાં કલ્યાણ પ્રગટે એ માટે આ પર્વોનું આયોજન મૂક્યા હોય. ફેસ્ટિવલ અને પર્વ બેમાં ફરક છે. જ્યાં બહારના રંગ રોગાન અને બહારની મોજ મસ્તી કેન્દ્રમાં હોય એ ફેસ્ટિવલ છે, અને જેમાં ભીતરના ઉત્સવને માટેની મથામણ ચાલતી હોય એને પર્વ કહેવામાં આવે છે. પર્યુષણા પર્વ છે, અને પર્વ પણ નહીં, આને મહાપર્વ શબ્દ આપ્યો. કેમ? તો કે બીજા બધા પર્વો કદાચ એવું પણ બને કે એકલા એકલા ઉજવી લીધું. જ્ઞાન પંચમીનું પર્વ હશે, આટલો મોટો સમૂહ ઇન્વોલ્વ નહીં હોય. મૌન એકાદશીનું પર્વ હશે તો આટલો બધો સમૂહ ઇન્વોલ્વ નહીં હોય. આંબિલની હોળીનું પર્વ હશે તો આટલો બધો સમૂહ નહીં પર્વ હોય. પણ તમે જોજો, વિશ્વના કોઈ પણ ખૂણામાં સામાન્ય રીતે જૈન કુળ જેને મળ્યું છે એને પર્યુષણાના પર્વનું સ્મરણ થશે. આ મહાપર્વ છે, કોઈ બાકાત ન રહે, કોઈ બાકાત ન રહે. મને યાદ છે ન્યુયોર્કની અંદર એક વખત એમણે વાર્તાલાપ મને કર્યો, ત્યારે એમણે કહ્યું કે દીપકભાઈ, છેલ્લા કેટલાય દિવસોથી, વર્ષોથી અમે ટિફિનની જે વ્યવસ્થા કરી છે. મેં કીધું એટલે શું કરો છો તમે? તેમણે બહુ સરસ વાત કરી કે કેટલા બધા છોકરાઓ ભારતથી ભણવા માટે આવ્યા હોય, એ લોકોના ફોન આવતા કે અમારે આ દિવસોમાં તો કમસે કમ એકાશનું કરવું છે, બિયાશનું કરવું છે, એવું ન થઈ શકે તો જૈન ફૂડ કમસે કમ આ દિવસોમાં વાપરવું છે, તો તમે કંઈક કરી શકો. અને અભિનંદન આપવા પડે આખી ટીમને કે દરેકનું જે સિસ્ટમનો ઉપયોગ કરવો પડે તે મુજબનું પ્લાનિંગ કરીને કયા કોને કેટલા વાગે ક્યાં કઈ રીતે ટિફિન પહોંચી જાય એની આખી ટુકડી આ દિવસોમાં વ્યવસ્થા કરે, અને એ માધ્યમથી એનું જૈનત્વ ટકેલું રહે, સચવાયેલું રહે, એ દિશામાં યત્ન ચાલે. આ મહાપર્વ છે.
અને એ મહાપર્વના નિમિત્તે શું કરવાનું, શું કરી શકાય? તો જ્ઞાનીઓએ એક જ કહ્યું કે બીજું બધું યથાશક્તિ શક્ય છે, પણ આ દિવસોની અંદર શું કોશિશ કરવાની છે કે મારા 3 સ્થાનના જે રાગ છે એની સ્થાને, એની જગ્યાએ મારે એ 3 પાત્રોને બદલવા છે. શું બદલવા છે? તો કે પહેલો રાગ ક્યાં છે? શરીર પ્રત્યે. તો આ દિવસોમાં શરીર પ્રત્યેનું ફોકસ મારે બદલવું છે. શરીરને કેવું લાગશે, મારું બ્યુટિફિકેશન શું છે, મારા શણગાર શું છે, એને થોડું કેન્દ્રથી ખસેડવું છે. એટલે દેહની મૂર્છા એને બદલવી છે. તો શું કરવું? તો કે એનાથી ચડિયાતા તત્વ સાથે જો મનને જોડીએ તો ઉતરતું આપોઆપ ઓસરી જાય. ચડિયાતું જોઈએ, આપણને કોઈ જગ્યાએ બેઠક વ્યવસ્થા બતાવી દીધી હોય અને એમ કીધું હોય કે એક બાજુ સરસ મજાનો રાજાપાટ જેવી સિંહાસન જેવી ખુરશીઓ છે અને બીજી બાજુ સાદી જાજમ પાથરેલી છે. આપણને કીધું કે ચોઇસ ઇઝ યોર્સ, તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસો. ક્યાં બેસીએ? આપણને કહેવામાં આવે કે તમે જ વીઆઈપી છો, તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસી શકો છો. આપણું સામાન્ય રીતે મન ક્યાં બેસે? બસ એ જ મનનો ઉપયોગ કરીને જ્ઞાનીઓએ સુંદર કહ્યું, અત્યાર સુધી દેહ સુંદર કરીને મિથ્યાત્વના એ સંસ્કારોના કારણે ખૂબ ગમ્યું છે, પણ દેવ સુંદર, ભગવાન સુંદર, ભગવાનની વાણી સુંદર, એ ભગવાન કેવા ઉત્તમ એનો પરિચય થાય એટલે ઉતરતું આપોઆપ ઓસરતું થઈ જાય. એટલે દેહની સામે દેવ મૂક્યા, દ્રવ્યની સામે શાશ્વત મૂલ્યવાન એવી ભગવાનની વાણી મૂકી. આપણે કહીએ ને ખિસ્સામાં પૈસા હશે ને તો દુનિયામાં ગમે ત્યાં ઊભા રહીશું તો કંઈ વાંધો નહીં આવે. એ વ્યવહાર નહીંની વાત છે. વાત સાચી છે એટલા અર્થમાં કે ભાઈ ખિસ્સામાં પૈસા છે તો ગમે ત્યાં જઈશું, પહોંચી વળશું. એમ ભગવાન એમ કહે છે કે મનની અંદર જો ભગવાનની વાણી હશે તો સંસારના ભવચક્રમાં ગમે ત્યાં પહોંચી વળીશું. અને આનો આધાર ઉપાધ્યાયજી મહારાજે આ સ્તવનમાં લખ્યો, તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતો, કર્મ ભર ભ્રમ થકી હું ન બીહું. હે ભગવાન, તુજ વચન રાગ, તારા વચનનો જે મને રાગ છે, તારી વાણી પ્રત્યેનો જે મને રાગ છે, તારા કહેલા જે આલંબનો છે એના પ્રત્યેનો જે મને રાગ છે, એની મૂડી ઉપર હું તને કેમ કે શ્રીમંત માણસ ખિસ્સામાં શ્રીમંતાઈ લઈને બેઠો હોય એમ કે ગમે તેટલું આવવા દો ને હું બેઠો છું, એમ કર્મના ભ્રમથી આ 4 ગતિના ગમે તેવા ચોગાનમાં હું ઊભો હોઈશ, પણ મારી પાસે જો ભગવાન તમારી વાણીનું ધન મારી પાસે હશે તો મને ક્યાંય વાંધો નહીં આવે. આ પર્યુષણા પર્વ અને આ પર્વના માધ્યમથી કુળના મળેલા સંસ્કારોથી આ પર્વને ઉત્તમ રીતે અનુભવવું છે. અને એને માટેની પહેલી શરત મૂકી, હૃદયનો રોમાંચ, બહુમાન. તો કે રોમાંચ ક્યારે થાય, બહુમાન ક્યારે પ્રગટે? તો કે બહુમાન જુદા જુદા કારણે પ્રગટે. કોઈકના ગુણનો પરિચય થાય તો બહુમાન થાય, કોકના ઉત્તમ કાર્યોનો પરિચય થાય તો બહુમાન થાય, કોકના વિઝનરી કાર્યોની ખબર પડે તો રોમાંચ થાય. આવું કરી શકે છે, આવું એમણે કર્યું હતું. આપણા કરતાં ચડિયાતું કશુંક જોઈએ તો રોમાંચ થાય. આપણો દેહ રોજ હોય, પણ કોઈ જગ્યાએ જિમ્નેશિયમમાં જઈએ અને ત્યાં કોઈનું સરસ મજાનું શરીરનું ચિત્ર બનાવ્યું હોય તો એને જોઈને આવો પેક્સ બને છે, આપણે આવું કરવું છે. તો રોમાંચ થવાનું કારણ એ છે કે ચડિયાતાના દર્શન થાય તો રોમાંચની સંભાવના ઊભી થાય. તો જ્ઞાનીઓએ 8 દિવસ દરમિયાનમાં આખો અભ્યાસક્રમ એટલો સુંદર મૂક્યો કે પર્યુષણના 8 દિવસો દરમિયાન આ અભ્યાસક્રમને જો કોઈ ફોલોઅપ કરે, જેમ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે કે તમને હું 4 મહિનાનો કોર્સ આપું છું, પહેલાં 15 દિવસ આટલું લેવાનું, પછી 15 દિવસ આ લેવાનું, અને 4 મહિના પછી તમે રિઝલ્ટ જોજો તમારામાં કેટલો ફેરફાર હશે. શરીરના સ્તરે જિંદાલની અંદર જઈને કોઈ 20 દિવસનો કે 30 દિવસનો દર મહિને કોર્સ કરનારા વર્ષે એક વખત કેટલાય માણસો છે. કેમ? તો કે ભાઈ રિન્યુ થઈ, સરસ રિચાર્જ થઈ જવું જોઈએ. જ્ઞાનીઓએ બહુ સુંદર વાત કરી છે. ડૉક્ટરો પણ એમ કહે ને કે ભાઈ 40ની ઉંમર થાય કે 45ની ઉંમર થાય ને પછી દર વર્ષે બોડી ચેકઅપ કરાવવું જોઈએ. તો કે કેમ બોડી ચેકઅપ કરાવવું જોઈએ? તો કે 40 કે 50ની વય પછી શરીરમાં ઘણા બધા ફેરફારો આવતા હોય
જો બોડી ટાઈમસર ચેકઅપ કરાવતા હોઈએ તો ફાયદો શું થાય તો કે અર્લી સ્ટેજનો કોઈ ડિસીઝ ડેવલપ થતો હોય તો એને પકડી શકાય અને અર્લી સ્ટેજે એને રિમૂવ કરવાના ચાન્સીસ લઈ શકાય. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો જ્ઞાનીઓ એમ કહે છે કે પર્યુષણા પર્વ આવે ત્યારે દર વર્ષે ઓછામાં ઓછા 8 દિવસમાં પોતાની જાતનો ચેકઅપ કરી લેવું જોઈએ. કેમ ચેકઅપ કરી લેવાનું? તો કે ઊંડે 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 ક્યાંક અહંકાર વધવા માંડ્યો હોય, ઊંડે ઊંડે ક્યાંક દોષો વધવા માંડ્યા હોય. અર્લી સ્ટેજમાં હંમેશા કંટ્રોલ કરવો ઇઝી છે. એક વખતે સ્પ્રેડ થઈ જાય પછી એ કંટ્રોલમાં ના આવે. હું તમને એક નાની વાત પૂછું. આ દીવો છે, આ દીવાની જ્યોતમાં જે પ્રકાશ પ્રગટ્યો છે એ અર્લી સ્ટેજનો છે. અને બુઝવવો હોય તો મને વધારે પ્રયત્ન થાય? અને બુઝવવો હોય તો મને પ્રયત્ન થાય વધારે? એક નાની પવનની લહેરખી આવે અને બુઝાઈ જાય. પણ આજ જ્યારે દાવાનળનું સ્વરૂપ લઈ લે ત્યારે બુઝાવવો શક્ય છે? પછી તો પવનના વાવાઝોડા આવે તો જેમ જેમ પવન વધે તેમ તેમ એની સ્પીડ અને એનો સ્પ્રેડ આખું વધતું જાય. આ જ વાત દોષના સંદર્ભમાં છે. દોષ નાનો હોય અને જો ઓળખાઈ ગયો તો સરળતાથી એને દૂર કરી શકાય. એક નાની પવનની લહેરખી આવે અને દીવાને બુઝવી શકાય. એમ દોષ નાનકડો પણ હોય તો એને દૂર કરી શકાય. એટલે લાંબા રોગમાં ન જવું હોય તો જેમ અર્લી ડિક્ટેશન, અર્લી ચેકઅપ એ જેમ જરૂરી છે, એવી રીતે લાંબા દુઃખ અને દર્દમાં ન જવું હોય તો આ જીવનમાં પર્યુષણા પર્વ જેવા મહાપર્વના જ શરણમાં બેસી અને આપણી જાતનું ચેકઅપ કરવાનું છે. કોઈનું નથી કરવાનું, કોઈનું નહીં. મહેરબાની કરીને કોશિશ કરજો. બીજા બધા દિવસો આપણી પાસે બીજા બધા કામના છે, પણ જ્ઞાનીઓએ ડિસાઈડ કરેલા જે આ દિવસો છે એ પ્યોરલી 8 days સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન માટે છે. તો કે કેવી રીતે, શું કરીશું? તો હવે અમે 2 કામ કરવાના છે. દોષનો દીવો બુઝાઈ જાય એની મહેનત કરવાની છે, અને ગુણની નાનકડી જ્યોત પ્રગટી હોય તો એને પ્રોટેક્ટ કરીને એને વધારવાની છે. આ 8 દિવસોમાં એક શુભ વિચાર આવ્યો હોય તો પછી આજુબાજુ આમ પ્રોટેક્ટ કરતા થઈ જવાનું છે કે હવે ક્યાંક પવનની લહેરખી આવે અને એને બુઝવી ન જાય. એટલે નાનકડી પણ ગુણની જ્યોત એને પ્રોટેક્ટ કરવાની દિશા એ આરાધનાનો માર્ગ છે, અને નાનકડા પણ દોષની દુનિયા એને દૂર કરવાની દિશા એ વિરાધનાથી અટકવાનો માર્ગ છે. બંને માર્ગ મૂક્યા છે. જે દિવસે આપણને પૈસાની કિંમત સમજાય એ દિવસે જેની પાસે પૈસો છે એના પ્રત્યે આપણને રાગ થતા વાર ન લાગે. એમ જે દિવસે આપણને દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ સમજાય એ દિવસે એના પ્રત્યે રાગ થયા વિના રહી ન શકે. પણ આપણને રાગ નથી થતો કારણ કે આપણે નથી ઓળખવાની મહેનત કરી, નથી ઓળખવા માટેનો પ્રામાણિક યત્ન કર્યો, અને એના જ કારણે કુળગત કદાચ ખરું થોડુંક કરીએ એ ખોટું નથી, છોડવાનું નથી, પણ ધીમે 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 એમાં સમજણનું બિંદુ ઉમેરતા જવાનું છે. પાવાપુરી તીર્થનું આ પવિત્ર પરિસર, અને આ પવિત્ર પરિસરની અંદર નિરાંતે પોતાની જાત સાથે પોતાની અંદર બેસી શકાય એવી અઢળક શક્યતાઓ ભગવાને સર્જીને આપી છે. બટ આર વી રેડી? આપણે તૈયાર છીએ? કે આપણને તો હજી પહેલામાં જ રસ છે કે અહીંયા આવ્યા પછી પણ બહાર કોણ કોણ છે ને એ લોકોની શું ચિંતા કરીએ આપણે? જાણે કેટલા બધા પરોપકારી છીએ આપણે. વિશ્વના જે ખૂણામાં જે જગ્યાએથી આ શ્રવણમાં બધા જોડાયા છો, હું બધાને એક વિનંતી કરીશ, આખો કોર્સ સમજી લેવા જેવો છે. ગઈકાલે આપણે જોયું, પહેલે દિવસે 5 કર્તવ્યોની વાત કરી. કયા નામ યાદ કરી લો? અમારી પ્રવર્તન, બીજો શબ્દ સાધર્મિક વાત્સલ્ય, ત્રીજો ક્ષમાપના, ચોથો અઠ્ઠમનો તપ, અને 5મું ચૈત્ય પરિપાટી. આ એક કર્તવ્ય એટલા ઉત્તમ, એટલા સરસ રીતે ડિસ્ક્રાઇબ કરીને આપણને આપ્યા છે
એટલો બધો ફ્લો આમ આંખની સામે આવે અને એની સામે આપણી સમયની મર્યાદાઓ ધ્યાનમાં આવે એટલે પછી એમ થાય કે જેટલી હોજરી હોય એટલું ભોજન મૂકવું. એટલે એક એક કર્તવ્યના અર્થો, રહસ્યો, પણ એની એક નાનકડી વાત તમને કહું. પર્યુષણના 8 દિવસો દરમિયાનમાં આ 5 ચીજનો જો પ્રયોગ કરીએ અને વર્ષમાં શું કરવું જોઈએ એનું ટુ ડુ લિસ્ટ એટલે કે 11 કર્તવ્યોની જો યાદી બનાવવાની આદત પડે તો પોતાની જાત અને પોતાની આસપાસ રહેલો શ્રી સંઘ લીલોછમ 12 માસ રહે એની જ્ઞાનીઓએ આપેલી આ વ્યવસ્થા છે. હું મારા શરીરને નિયમિત રીતે રોજ વ્યાયામ કરાવું, અવસરે અવસરે એને જે જે જરૂરી દ્રવ્યો આપું, પછી કોઈ વિશિષ્ટ કર્મનો ઉદય છે અને રોગ આવે તે વખતે ચોક્કસ વિશિષ્ટ ડૉક્ટરનો સંપર્ક કરી અને એ ટ્રીટમેન્ટ લઈ લઉં, એ જુદો વિષય થયો. પણ રોજિંદુ જીવનમાં એમ કહેવામાં આવે કે જો ખાવામાં ધ્યાન રાખવામાં આવે, પોતાના શરીર પ્રમાણે યોગ્ય કસરત વગેરેનું ધ્યાન રાખવામાં આવે તો સામાન્ય રીતે હેલ્ધી રહેવામાં વાંધો ન આવે. એમ જ્ઞાનીઓએ વ્યવસ્થા આપી કે જેમ શરીર માટેનું બંધારણ છે એવી રીતે આત્માને લીલોછમ તાજો અનુભવો હોય તો એનું આ બંધારણ છે. આ પ્રિસ્ક્રાઇબ કરેલું છે એમણે કે વર્ષમાં 11 ચીજો જો દરેક જણ પોતાના સ્તરે કરે. આજનો બીજો દિવસ જે છે એમાં લક્ષ્મી સૂરી મહારાજે અને ઉપાધ્યાય વિનય વિજય મહારાજે અષ્ટાનિકાના પ્રવચનનો ક્રમ મૂક્યો છે આની અંદર કે આજે બેસીને એક વાર્ષિક પ્લાનિંગ કરવાનું. પહેલે દિવસે 5 કર્તવ્યની વાત કરી અને આપણે બહુ સુગ્ન છીએ, આપણે બહુ સમજુ છીએ, આપણે બહુ રિસેપ્ટિવ છે એમ માનીને જ્ઞાનીઓએ ખબર છે ઓછા સમયમાં આખો કોર્સ પોઈન્ટ ટુ પોઈન્ટ આપી દીધો છે. પછી ક્ષમતા હોય એણે તે ભૂમિકામાં અંદર જવાનું. તો જેમ આપણે બાળકો માટે પ્લાનિંગ કરીએ કે એનો અભ્યાસનું આ ચિત્ર છે, એ આટલા વર્ષે અહીંયા પહોંચશે, એને પછી આ યુનિવર્સિટીમાં મોકલશું, દીકરી છે એની આ વય છે હવે એને માટેનું યોગ્ય ઘર ગોઠીશું, એ જેમ સંસારિક સ્તરે પ્લાનિંગ કરીએ છીએ એમ જ્ઞાનીઓ કહે છે એનો અમે નિષેધ અત્યારે નથી કરતા કારણ કે આપણી ભૂમિકા પ્રમાણેની વાત છે. પણ ક્યારેક પર્યુષણા પર્વ જેવા દિવસે બેસીને જેના કારણે આખું આ વાતાવરણ છે એ આત્માના માટેનું કોક પ્લાનિંગ તો બેસીને કરીએ. તો કે શું કરીશું? તો એ 11 કર્તવ્યની વાત અત્યારે પ્રારંભમાં શરૂ થશે. હું એક વિનંતી કરીશ, અને કેવળ ઇન્દ્રિયના શ્રવણનો એટલે કે કાનનો શ્રવણનો વિષય ન બનાવતા આપણે પ્રાર્થનાનો સમય બનાવીએ કે ભગવાન, અમારું સૌભાગ્ય છે કે અમને આ મનુષ્ય જીવન મળ્યું, અમને આ પર્યુષણ મહાપર્વ મળ્યા. ભગવાન એવી કરુણા કરજો કે આપે બતાવેલા આ વચનોને ધારણ કરવાની અને એનું યથાશક્તિ પાલન કરવાની અમારામાં ક્ષમતા પ્રગટે. ધન ધન શ્રી અરિહંતને રે જેણે ઓળખાવ્યો
લોક સલુણા એ જીનની પૂજા વિના રે જન્મ ગુમાવ્યો ફોક સલુણા જન્મ ગુમાવ્યો ફોક સલોણા એ ધન ધન શ્રી અરિહંતને ધન ધન શ્રી અરિહંતને એ ધન ધન શ્રી અરિહંતને ધન ધન શ્રી અરિહંતને એ ધન ધન શ્રી અરિહંતને ધન ધન શ્રી અરિહંતને ધન ધન શ્રી અરિહંતને હે ધન ધન શ્રી અરિહંતને જેણે ઓળખાવ્યો લોક સલુણા ધન ધન શ્રી હરિહંતને ધન ધન શ્રી હરિહંતને હે ધન ધન શ્રી હરિહંતને ધન ધન શ્રી હરિહંતને વાહ ઉત્તમ. એક ખેતરની અંદર સારામાં સારું બિયારણ કોઈ લઈને આપે, પણ એ સારામાં સારું આવેલું બિયારણ અંદર ખેતરની અંદર જમીનની અંદર દાંતવામાં પણ આવે, પણ એ બિયારણમાંથી ઘટાદાર વૃક્ષ વનરાજી વિકસે એને માટેની બે શરત છે. એને યોગ્ય સમયે ખાતર અને પાણી મળવા જોઈએ. એને યોગ્ય સમયે ખાતર અને પાણી મળે તો એ બિયારણ મોટા ઘટાદાર વૃક્ષ બની ફળ ફૂલ અને છાયા બધું જ આપનારા બને. એમ ભગવાનના વચનરૂપી ઉત્તમ બીજ મળ્યા હોય, પણ એ મળેલા બીજને અવસરે અવસરે કાળના પ્રવાહમાં જો આપણા દ્વારા ખાતર અને પાણી સિંચવામાં આવે તો એ બીજ વટવૃક્ષ બની અને આપણા માટે વૃદ્ધિનું કારણ બને. આ 11 કર્તવ્ય એને હું આદરપૂર્વક સૌથી પહેલાં 2 મિનિટમાં માત્ર નામોલ્લેખ લઈશ. અને એ નામોલ્લેખ લઈએ ત્યારે ધીમે ધીમે મનની સામે એક કલ્પના કરીએ. મનની સામે એક ઉત્તમ આ છે ને ઉપાધ્યાય યશોવિજય મહારાજે એક બહુ સુંદર આ વિચાર આપ્યો છે કે સંસાર સંબંધી અનેક કલ્પનાઓથી અનંત જન્મો પસાર કર્યા. મારે આવું ઘર હશે, મારે આવી પત્ની હશે, મારે આવા બાળકો હશે, મારું આવું મકાન હશે, મારી આવી ગાડી હશે, મારું સમાજમાં આવું નામ હશે. આવી કલ્પનાઓથી અનંત કાળમાં આપણે અનંત વખત આવું કર્યું હશે. ક્યારેક આપણી ઉત્તમ
ઉત્તમતા માટેની પણ કલ્પના તો કરી છું. અને ઉપાધ્યાય સુઈજી મહારાજ એમ કહે છે, આજે જેની કલ્પના કરતા આવડશે એ કાલે સાકાર થતા વાર નહીં લાગશે. આજે જેની કલ્પના કરતા આવડશે, પોતાના માટેનું સુંદર ચિત્ર, પોતાના માટેનું સુંદર ચિત્ર એટલે મારામાં આવ્યું છે, મારામાં આ આવ્યું છે, મારામાં આ આવ્યું છે, મારામાં આ આવ્યું છે, મારામાં આવો ગુણ પ્રગટ્યો છે, મારામાં આવી સુંદર આ ચીજ આવી છે, એવું જો જોતા જોતા આવડશે. અહંકારથી પોતાની જાતને મોટી બતાવવી એ જુદો વિષય છે, પણ પોતાના વિશેના ઉત્તમ મનોરથોના બીજ જો પોતાની ચિત્તની ભૂમિમાં વવાયા હશે આવા દિવસોની અંદર, તો જ્યારે જ્યારે અવસરે અવસરે ખાતર મળશે, પાણી મળશે, ત્યારે એ બીજ વટવૃક્ષ બનીને બહાર આવશે. તો 11 કર્તવ્યના નામ માત્ર આજે સ્મરણ કરીશું. એમાંથી જેટલી આપણી ક્ષમતા, સમયનો આપણને અવકાશ મળશે, એમાંથી થોડાક કર્તવ્યોને નજીકથી સમજવાની કોશિશ કરીશું. આ એક ચમચી માત્ર આજે સ્વાધ્યાય થશે ટેસ્ટિંગ માટે. અને પછી જેને આ સાંભળ્યા પછી એમ લાગે કે આ સ્વીટ તો બહુ મીઠી છે, તો એણે પછી એને હલવાઈ જે હોય એની પાસેથી સમય લઈને જીવનનો કાળખંડ આપી અને એ આખી ડીશ ભરીને મીઠાઈ લેવા જવાનું. અત્યારે ખાલી ચમચી છે. આજની આ વહેલી સવારે અહીંયા આપણા માટે, કદાચ તમારા માટે, કોઈકને માટે બપોર છે અત્યારે, કોકને માટે સાંજનો સમય છે. એ કોકની સવાર, કોકની બપોર કે કોકની સાંજ એ કાળની વ્યવસ્થા છે, પણ અંદરથી 12 માસ અંદરથી લીલોછમ અનુભવ થાય એવી ધર્મની મોસમનો સમય આપણા બધા માટે સરખો છે. કાળથી કોકને રાત્રિનો સમય થયો અને કોકને સવારનો સમય થયો, એ તો ઘડિયાળની સાથે બંધાયેલી ઘટના છે. પણ હૃદયમાં ધર્મ માટેનો હોભાવ, હૃદયમાં ધર્મ માટેનો ભાવ, એની જે લાગણી છે, એના કારણે જે મધ્યાહ્ન ધર્મની આનંદની જે અનુભૂતિ થાય છે, એ કાળ આપણા બધાનો સરખો છે. 11 કર્તવ્ય દ્વારા જ્ઞાનીઓએ એક વ્યવસ્થા આપી કે 24 કલાક સંસારની અંદર રહેનારા આપણે, 24 કલાક શરીરની સાથે રહેનારા આપણે, પણ જો આજે ટુ ડુનું લિસ્ટ બનાવી શકીએ કે જેમ હું સંસારના સંબંધમાં પ્લાનિંગ કરું છું, એવી રીતે મારે મારા અંદરના આનંદ માટે, મારી અંદરની સમૃદ્ધિ માટે, મારે અંદરની મોજ માટે, જુઓ ગમે તેટલી કાળજી લઈશું પણ આ સંસારનું નામ જ અકસ્માત છે. ગમે તેટલું શરીરને સાચવશું, એ કાચનું વાસણ કઈ મોમેન્ટે કોલેપ્સ થશે અને કટકા કટકા ભેગા કરીને ડસ્ટબિનમાં જશે એ આપણને ખબર નથી. તો શું કરવું? તો કે આ દિવસોની અંદર અંદરની એવી તાકાત આપણી ઊભી કરી દેવી જોઈએ કે બહારની કોઈ પણ ઘટનાઓ આપણને સામાન્ય રીતે વિચલિત ન કરી શકે. આને માટે સ્તવનની અંદર આનંદગંજી મહારાજે ઉલ્લેખ આપ્યો, વીર જીનેશ્વરે ધર્મ પ્રકાશ્યો રે પ્રબળ કષાય અભાવ. પ્રબળ કષાય, આપણે ધર્મ પામ્યા છે કે નહીં એનો માપદંડ શું, એની નિશાની શું? તો કે નાના મોટા કષાય કદાચ હોઈ શકે, કારણ કે હજી આપણી ભૂમિકા નથી. પણ પ્રબળ કષાય એટલે કે તીવ્રપણે ક્રોધ, તીવ્રપણે અહંકાર, એમાંથી આપણે બહાર આવી ગયા હોઈએ. એટલે શું કરવું? તો જ્ઞાનીઓએ સુંદર રસ્તા બતાવ્યા કે અમે તમને 11 ગોળી આપીએ છીએ. ઘણા લોકોને પેલો દવાનો ડબ્બો હોય છે, ખબર છે ને? મોર્નિંગ ડોઝ, આફ્ટરનૂન ડોઝ, ઇવનિંગ ડોઝ, નાઇટ ડોઝ. અને ટાઈમસર એટલા બધા આપણે પંક્ચ્યુઅલ છીએ કે બીજું બધું થાય કે ન થાય એ ટાઈમે આપણે અચૂક લઈ લઈએ, કારણ કે આપણને દેહના આરોગ્યની ચિંતા છે. જો મોરનો ટહુકાર, મન જ્યારે આનંદિત હોય ને એને માટે આ ઉપમાઓ કવિઓએ, સાહિત્યકારોએ આપી. મારું મન મોર બની થનગાટ કરે. મન જ્યારે પ્રસન્ન હોય
અને જે અંદરથી પ્રગટે ને એને સાહિત્યોની ભાષામાં મોરની ઉપમા આપીને કહ્યું કે મારું મન મોર બની થનગાટ કરે. આ સંકેત છે. આપણું મન જ્યારે પ્રસન્ન હોય ત્યારે આનો અર્થ સમજાય. એમ આજે આપણે પ્રસન્ન છે કે આ પર્યુષણ પર્વ આવી ગયા, કેટલું સુંદર થયું. મારો જન્મ જૈન કુળમાં થઈ ગયો, કેટલું સુંદર થઈ ગયું. મને આ શ્રી સંઘ મળ્યો, મને આ ઉત્તમ પરંપરા મળી, મને આ ઉત્તમ પ્રકારના આલંબનો મળ્યા, કેટલું સુંદર થઈ ગયું. એટલે 11 કર્તવ્યનું અહીંયાથી હું નામોલ્લેખ કરીશ પહેલા. અને એ નામોલ્લેખ વખતે બની શકે તો સુંદર શહેનાઈ, બંસરી અને તબલાના તે નાદ દ્વારા આપણે વધાવવા છે. પછી વિસ્તારમાં જઈએ. પણ વી વિલ ટ્રાય ઇટ. આપણે કોશિશ કરીએ કે 11 જેમ ત્રિશલા માતાને 14 સ્વપ્ન આવેલા ને, એમ આપણને આપણા કલ્યાણ માટેના 11 સ્વપ્નો તો આવા આવે. હા, ત્રિશલા માતાને 14 સ્વપ્ન આવેલા. અને સ્વપ્નનો અર્થ શું હતો? કે ઉદરની અંદર એવો આત્મા આવ્યો છે કે જે ભવિષ્યમાં અનેકના કલ્યાણનું કારણ બનશે, એનો જ સંકેત હતો ને. એમ 11 કર્તવ્યનું પાલન કરીએ તો આપણા હૃદયની અંદર, આપણા આત્માની અંદર ભવિષ્યના આપણા પોતાના ઉજળા ચિત્રના એ બધા બીજ પડી રહ્યા છે, એનો તો આદર થાય ને. અને એટલા માટે 11 કર્તવ્યનું નામસ્મરણ થશે. જય હો, 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 જય જય હો, મંગળ 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 હો, હોય હો, મંગળ હો, જય જય હો, મંગળ હો, જય હો, જય હો, જય હો, જય હો. ત્રણ પૂજા હું અત્યારે નામ માત્ર લઈશ, 11 લઈશ. આપણે બધા મનની અંદર એક સરસ અનુપ્રેક્ષા કરીએ કે હે ભગવાન, તમારી પરમ કરુણાથી આ 11 કર્તવ્યને ઉત્તમ રીતે બજાવવાની, આપે જે અર્થમાં કહ્યું છે તે અર્થમાં બજાવવાની, આપે જે રીતે કહ્યું છે તે રીતે કરવાની, અને આપે જે અનુભવ કરવાનો કહ્યો છે તે અનુભવ સાથે અમારા જીવનમાં 11 કર્તવ્યના વૃક્ષો મોહરી ઉઠે, પાંગડી ઉઠે, ખીલી ઉઠે, એવી અમારી પર કરુણા કરજો ભગવાન. જય હો, જય હો, જય હો, જય હો. સંઘ પૂજા, સંઘ પૂજા, સંઘ પૂજા, સંઘ પૂજા, જય હો, જય હો, જય હો, જય હો. મહાપૂજા, 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 જય હો, જય હો, જય હો, જય હો. સંઘ પૂજા, મહાપૂજા, સ્નાત્ર પૂજા, જય હો, જય હો, જય હો, જય હો. પહેલા 3 આવ્યા, કયા? સંઘ પૂજા, મહાપૂજા, સ્નાત્ર પૂજા, જય હો, જય હો, જય હો, જય હો. શ્રુત ભક્તિ, કયો? શ્રુત ભક્તિ,
સાધર્મિક ભક્તિ. પહેલી 3 પૂજા, પછી 2 ભક્તિ. શ્રુત પૂજા સાધર્મિક ભક્તિ, શ્રુત ભક્તિ સાધર્મિક ભક્તિ, શ્રુત ભક્તિ સાધર્મિક ભક્તિ, શ્રુત ભક્તિ સાધર્મિક ભક્તિ, શ્રુત ભક્તિ સાધર્મિક ભક્તિ. જય હો, જય હો, જય હો, જય હો. યાદ કરી લે ફરી પાછા. સંગ પૂજા, મહાપૂજા, સ્નાત્ર પૂજા, શ્રુત ભક્તિ, સાધર્મિક ભક્તિ. જય હો, જય હો, જય હો, જય હો. આ શહેનાઈના સૂર વાગે ને તે વખતે જેની જેટલી કલ્પના કરવાની તાકાત હોય તેણે પોતાની જાતને આ એક એક કર્તવ્યમાં રમમાણ હોઈએ એવું પોતાનું ચિત્ર વિચારવાનું કે હું આવી રીતે સંઘની ભક્તિ કરી રહ્યો છું, હું આવી રીતે સંઘની પૂજા કરું છું, આવી રીતે હું મહાપૂજા કરાવું છું, આવી રીતે હું સ્નાત્ર પૂજા કરાવું છું, વર્ષમાં ઓછામાં ઓછી એકવાર ઉત્તમ રીતે કરાવું છું અને એના દ્વારા હું શ્રુત ભક્તિ કરું છું, હું સાધર્મિક ભક્તિ કરું છું, એમ પોતાની જાતને જોવાની છે. તપ અને તીર્થ, તપ અને તીર્થ, તપ અને તીર્થ, તપ અને તીર્થ. જય હો, જય હો, જય હો, જય હો. કેટલા થયા? પહેલા 3, પછી 2, પછી 2, એટલે કેટલા થઈ ગયા? હવે વાહ, સંઘ પૂજા, મહાપૂજા, સ્નાત્ર પૂજા, શ્રુત ભક્તિ, સાધર્મિક ભક્તિ, તપ અને તીર્થ, તપ અને તીર્થ, ક્ષય અને વૃદ્ધિ, ક્ષય અને વૃદ્ધિ, ક્ષય અને વૃદ્ધિ. ભાવના પ્રભાવના, ભાવના પ્રભાવના, ભાવના ભાવના. આપણે ગુજરાતીમાં તમને યાદ હોય ને તો આપણે ત્યાં એક કહેવત હતી, ગરજ ગાંઠે અને વિદ્યા પાઠે. ગરજ ગાંઠે એટલે કે જે ધન હોય ને, ઘણા લોકો કહેતા આપણી પાસે રાખવું, ગરજ ગાંઠે. અને વિદ્યા પાઠે. જેટલી પણ વાત હોય ને એ આપણને જ યાદ રહેવી જોઈએ. એ કારણ કે ગમે ત્યારે આપણે કે મારી પાસે તો પેનડ્રાઈવમાં છે, મારી પાસે તો કોમ્પ્યુટરમાં છે, પણ જીવનની કટોકટીની ક્ષણ હશે અને તે વખતે એ કટોકટીની ક્ષણમાં જેટલું અંદર મુખપાઠ હશે ને એ જ કામ આવશે. એટલે આપણે અત્યારે 11/11નું નામ એટલે યાદ કરી લઈએ છીએ કે જેના કારણે જીવનની કોઈ પણ ક્ષણની અંદર આપણને યાદ આવી જાય કે ભાઈ મારું વોટ ટુ ડુનું લિસ્ટ શું છે. સંઘ પૂજા, મહાપૂજા, સ્નાત્ર પૂજા. જય હો, જય હો, જય હો, જય હો. સંઘ પૂજા, મહાપૂજા, સ્નાત્ર પૂજા, શ્રુત ભક્તિ, સાધર્મિક ભક્તિ. જય હો, જય હો. તપન તીર્થ, તપન તીર્થ, તપન તીર્થ. ક્ષય અને વૃદ્ધિ, ક્ષય અને વૃદ્ધિ, ક્ષય અને વૃદ્ધિ. ભાવના પ્રભાવના, ભાવના પ્રભાવના, ભાવના પ્રભાવના. જય હો, જય હો, જય હો, જય હો. હવે બધા સળંગ સાથે બોલીએ.
સંગ પૂજા મહાપૂજા સ્નાત્ર પૂજા શ્રુત ભક્તિ સાધર્મિક ભક્તિ તપન તીર્થ ક્ષય અને વૃદ્ધિ ભાવના પ્રભાવના જય હો જય હો જય હો જય હો. આખા વર્ષ દરમિયાનમાં 11 કર્તવ્ય ઉત્તમ રીતે કરવાની જો આદત પડે તો પોતાની જાત સમૃદ્ધ બને અને પોતાનો શ્રી સંગ લીલોછમ રહે. એની વ્યવસ્થા છે, આ કોમ્બિનેશન છે. એક વખત ફરી પાછી બોલી લઈએ પછી આગળ જઈએ. સંગ પૂજા મહાપૂજા સ્નાત્ર પૂજા શ્રુત ભક્તિ સાધર્મિક ભક્તિ તપન તીર્થ ક્ષય અને વૃદ્ધિ ભાવના પ્રભાવના ભાવના પ્રભાવના જય હો 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 જય 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 જય હો. વાહ વાહ વાહ. ઉત્તમમાં ઉત્તમ ડૉક્ટર મળે એ નિદાન કરી આપે, પણ આરોગ્ય પ્રાપ્ત કરવું હોય તો એક મિનિમમ કન્ડિશન છે. એમણે કહેલી દવા એમણે કહેલી માત્રામાં અને એમણે કહેલા સમયે લેવાની આદત પડે તો. માત્રાનો બી ફેરફાર આપણી રીતે કરી લઈએ. ડૉક્ટરે 1 ગોળી કીધી ને આપણે 3 લઈ લઈએ તો પણ નુકસાન થાય. એમણે સવારે લેવાની કીધી હોય ભૂખ્યા પેટે અને આપણે જમ્યા પછી સાંજે લઈએ તો પણ ફાયદો કદાચ ન થાય, નુકસાન થઈ શકે. ના ના, તમે કીધેલું ને હવે એમાં તો 6 અઠવાડિયાની 6 લેવાની છે, તો મને સોમવારે ટાઈમ હતો એટલે 6 લઈ લીધી મેં. તમે જ આપેલી દવા મેં લીધી છે. અત્યારે આપણને હસવું લાગે, પણ મોટા ભાગે આપણી હાલત અત્યારે આરાધનાના વિષયમાં આ છે. પ્રભુએ જે કાળે જે વસ્તુ જે રીતે કરવાની કીધી છે એ રીતે કરતા આવડે તો આપોઆપ આપણું આરોગ્ય સુંદર થવા માંડે. અને એક વાત તમને કહું, આત્માનું આરોગ્ય સુંદર કરવાનું ફોકસ થશે તો શરીર અને સ્વજનો સાથેના સ્નેહનું આરોગ્ય તો આપોઆપ સચવાઈ જશે. આત્માને ઉત્તમ બનાવવાની દિશામાં જો મથામણ થશે તો શરીર અને સંબંધોની દુનિયામાં રહેલી સુગંધની અભાવ દૂર થતા વાર નહીં લાગશે. વીર વિજય મહારાજે એના માટેના સુંદર શબ્દો આપ્યા છે. તન વિકસે મન ઉલ્લસે રે, દેખી પ્રભુની રીત રે, ઝૂરણ લાગી જીભડી પૂરણ બાંધી પ્રીત રે.
ભગવાનના શાસનની એક પણ આરાધના, ભગવાનના શાસનનો એક પણ યોગ અને ભગવાનના શાસનના એક એક આરાધનાના બધા જ આલંબનો અત્યંત સુંદર, અત્યંત કલ્યાણને કરનારા અને અત્યંત સૌંદર્યથી સભર છે. એમાં ક્યાંય પણ કર્કશતા દેખાય, કઠોરતા દેખાય, વૃક્ષતા દેખાય તો સમજવાનું કે દવાના માપમાં અને દવાના સમયમાં આપણે ક્યાંક ફેરફાર કર્યો છે. બાકી જે પ્રભુએ બતાવેલી ઉત્તમતા છે એમાં ક્યાંય પણ કશું પણ એક અંશ પણ, ઘણી વખત થોડો બુદ્ધિનો આફરો જ્યારે આપણી પર વધી જાય, આપણે ઘણું બધું જાણીએ છીએ, દુનિયા આપણે જોઈ છે, 25 કન્ટ્રી ફરી લીધી હોય, એટલે બહુ સરળતાથી પાઉંભાજીને ભેળપૂરી ખાતા ખાતા ચર્ચા કરીએ, ભગવાનની આ વાતમાં કોઈ દમ નહીં મળે, આમાં તો આમ હોવું જોઈએ, આમાં તો આમ હોવું જોઈએ. એ તો તે વખતે તે જમાનામાં બધું કીધું હોય એટલા વર્ષ પહેલાં, હવે અત્યારનું તો થોડી ખબર હોય, અત્યારે તો આમ હજા સારું છે. ધર્મ થાય કે ન થાય એ બીજા ક્રમે રાખજો, પણ ધર્મ માટે ક્યારેય દુર્ભાવ થાય એવી વાણીનો પ્રયોગ ક્યારેય નહીં કરવો, આટલું તો જરૂર કરી શકાય. મને નથી થતું અથવા મને નથી સમજાયું, પણ મને આ બોલવાનો અધિકાર નથી. ગઈકાલે રાત્રે જ મિત્ર કરણ સાથે ધર્મશાળાના બહારના ભાગમાં રાત્રિના લગભગ અડધો કલાક, 1 કલાક સ્થિર બેઠા હતા. જે તમરાનો અવાજ, જે નીરવતા, જે વન, પછી વિચાર આવ્યો કે 5 કલાક કે અડધો કલાક પણ આટલું બેસીએ તો મનમાં કેટલા વિકલ્પો આવે છે, કેટલા વિચારો આવે છે. પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કલ્પસૂત્રમાં નિરાંતે કદાચ સૌએ મળશે તો જોઈશું કે 12.5 વર્ષ સુધી આવા જંગલની અંદર એકાંતમાં એકલા, વૈશાખ મહિનાનો ધોમ ધકતો તડકો હોય કે વર્ષાની મુસળધાર ધારા હોય કે મહા મહિનાની કડકડતી ઠંડી હોય, એક પણ વિકલ્પ વિના કેવળ પોતાની સાથે સ્થિર રહેતા હશે, એ સાધનાનું કયું સ્તર હશે? અને જેમણે એ સાધના જે સ્વરૂપે કરી અને જગતનું દર્શન કર્યું, આપણી દુઃખની પીડા જેમણે જોઈ, એ પીડાનું કારણ એમણે જોયું, અને એ કારણ જોયા પછી સમોસરણમાં બેસીને આપણા હિત માટે એમણે આ તીર્થ સ્થાપી અને આપણને માર્ગ આપ્યો. જીવનમાં પર્યુષણના 8 દિવસ પણ પ્રામાણિકપણે ધર્મ કરી શકાય એવી જો ક્ષમતા ન હોય અને ચર્ચા કરીએ એસી રૂમમાં બેસીને કે ભગવાનનું આ બરાબર નથી ને ભગવાનનું આ બરાબર નથી, આપણી મર્યાદાની કોની આગળ રહીને રડવી? આખી વ્યવસ્થા, પહેલું કર્તવ્ય મૂક્યું સંઘ પૂજા. સંઘ પૂજા, હવે જેની પૂજા કરીએ એની નિંદા ક્યારેય ન કરી શકાય. આ નિયમ છે. હું મારા માતા અને પિતા માટે જો પૂજા શબ્દ વાપરતો હોઉં, હું મારા ઈશ્વરને માટે જો પૂજા શબ્દ વાપરતો હોઉં, તો પૂજા તેની જ કરી શકીએ જેના માટે નિંદા ન હોય. જો મનમાં નિંદાના ભાવ હોય તો પૂજા તો દંભ છે. એટલે પૂજા શબ્દ દ્વારા ઇનડિરેક્ટલી આપણને એમ કહ્યું, શ્રી સંઘ વિશે ક્યારે પણ નિંદાના વચનોનો પ્રયોગ નહીં કરવો, ક્યારેય નહીં. મને નથી સમજાયું, કાલે સમજાશે, પણ છે ઉત્તમ, છે ઉત્તમ. મારા પ્રભુએ કહ્યું છે, મારા પ્રભુએ મારા કલ્યાણ માટે કહ્યું છે. તુજ શાસન રસ અમૃત મીઠું, સંસારમાં નવી દીઠું રે, દીઠું પણ નવી લાગ્યું મીઠું, નારક દુઃખ તેણે દીઠું રે. સુરેન્દ્રનગરની અંદર ગુજરાતમાં
સુરેન્દ્રનગરમાં એક પાનનો ગલ્લો છે, મુસલમાન ભાઈ છે, પણ એ પાનના ગલ્લા ઉપર એમણે એક સૂચના લખેલી છે, અહીં મોતનો સામાન વેચવામાં આવે છે. એમણે શું લખેલું છે બોર્ડ? અહીં મોતનો સામાન વેચવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં છે આ દુકાન. પોતે વેચે છે જે વસ્તુ, સિગારેટ આદિ જે કંઈ દ્રવ્યો વેચે છે એનું પરિણામ શું છે એ એમણે લખી દીધું. અહીં મોતનો સામાન વેચવામાં આવે છે. આ વાંચ્યા પછી પણ ત્યાં લેવા જે જાય અને જે લે છે એનાથી પોતાની જાતને એણે બાકાત કરી દીધી. એમ જ્ઞાનીઓ એમ કહે છે કે આ સંસારનું આખું સ્વરૂપ આ છે. આપણી તાકાત હોય એટલા વચનનો આપણે આદરથી સ્વીકાર કરવાનો. એટલે પહેલો શબ્દ લખ્યો, કયું કર્તવ્ય લખ્યું? સંઘ પૂજા. સંઘ પૂજા એટલે શ્રી સંઘ એ રત્નાકર છે. કયો શબ્દ વાપર્યો છે? રત્નાકર છે. કેવા કેવા જીવો કેવી કેવી નાની નાની ઉંમરથી લઈ અને કેવા કેવા આરાધનાના યોગોમાં જોડાયેલા હોય, દેશ ભૂલાઈ જાય, સ્થાન ભૂલાઈ જાય અને જૈનત્વ આમ આમ ભર આકાશમાં મેદાનમાં આવીને જાણે પોકાર કરે એવી રીતે પ્રગટ થતું હોય એવા કેટલા દાખલાઓ છે. ગુણા અમદાવાદમાં બનેલી ઘટના કહું. થોડા વર્ષો થયા, એક પરિવાર, બે ભાઈઓ, જમનાભાઈ અને ભગુભાઈ, બે ભાઈઓ, એકને સંતાન પણ નહીં, એકને સંતાન, કારોબાર ખૂબ મોટો, વેપાર ખૂબ મોટો, અનેક લોકોની અવર જવર, એટલે નક્કી કર્યું કે બે બંગલા બાંધી દઈએ. આ બનેલી ઘટના. બે બંગલા બાંધવા માટે પ્લાનિંગ કર્યું કે અમને તો સંતાન પણ નથી, તો એમને એમની રીતની એમની જરૂરિયાતનો બંગલો બાંધીએ. એક શાહીબાગમાં બાંધ્યો, એક ખાનપુરમાં બાંધ્યો. તે વખતની શ્રીમંતાઈ, તે વખતનો એમનો દબદબો, એટલે ઉત્તમ પ્રકારના ફર્નિચરો, તે વખતના જે કંઈ કહેવાતા હોય બધા સાધનોથી બંગલા તૈયાર થઈ ગયા. બંગલા તૈયાર થયા પછી જે ભાઈ, બંને જણા વાસ્તુનો દિવસ નક્કી થઈ ગયો. વાસ્તુનો દિવસ નક્કી થયો એટલે છેલ્લું કામ જોવા માટે બંને ભાઈઓ નીકળ્યા. શેઠ હતા, બંને ભાઈઓ નીકળ્યા. જેમને સંતાન નથી એમનો બંગલો પહેલાં જોયો. એમનું બધું કે તારી રિક્વાયરમેન્ટ બધી આવી ગઈ, તો કે બધું આવી ગયું, બધું બરાબર છે, સરસ છે. તે જમાનામાં મોબાઈલ, આ વોટ્સઅપ બધું પહેલેથી પ્લાનિંગ બધું શક્ય નહોતું, તો તે વખતે જઈને જોયું. પછીનો જે બંગલો હતો કે જેમાં પોતાના વસ્તારી કુટુંબ માટે જરૂરિયાત મુજબનું જે કંઈ હતું એ બધું જ ફર્નિચર, ફુવારા, બધા તે વખતના જે કંઈ સાધન સામગ્રી ઉત્તમ કરાય બધું જ બંગલામાં ગયા. બંને ભાઈ આમ બંગલો જોઈ રહ્યા છે. જો બનેલી ઘટના, શ્રી સંઘ શું છે એની વાત કરું છું. એક જગ્યાએ એક સુંદર થાંભલો જેવો કામ જે કરેલું હતું, ત્યાં જે ભાઈને સંતાન નથી એ ભાઈ ઊભા રહી ગયા. આ ભાઈની નજર પડી એટલે એમણે કહ્યું, શું વિચારે છે? તો કે નહીં ભાઈ, બંગલો બહુ સુંદર બન્યો છે, બહુ સરસ થયું છે. તને ગમે છે? તું રાખ, હું ત્યાં જઈશ. આ બનેલી ઘટના કહું છું. ખિસ્સામાં રહેલી બોલપેન કોકને એક લખવા માટે આપે તો ઢાંકણું પોતાની પાસે રાખીએ. આખો ને આખો બંગલો, અને બનેલી માત્ર સજ્જનો રમતા બોલે શિલાલેખ સમાન, દુર્જનો સપથે બોલે પાણી લેખ સમાન. સજ્જન માણસ હોય એ રમત રમતમાં બોલે, પણ એ શિલાલેખ જેવું હોય, એમાં ફેરફાર ન થાય. અને જે દુર્જન માણસ હોય એ 5 જણની સાક્ષી આપીને કહે તો એને ફરી જતા વાર ન લાગે. પાણી લેખ સમાન. પાણીમાં આપણે ક લખવાનો શરૂઆત કરીએ તો ક આમ શરૂ કરીને નીચે આવે તે પહેલાં તો ઉપરનું ભૂસાઈ ગયેલું હોય. અને આ બનેલી ઘટના, આખો ને આખો બંગલો જાણે પોતાનો છે જ નહીં એ ભાવથી એમણે છોડી અને બીજો જે બંગલો હતો ત્યાં પોતે જતા રહ્યા. નથી પત્નીએ વિરોધ કર્યો, નથી બાળકોએ વિરોધ કર્યો, નથી પોતે પૂછવાની જરૂર પડી. આ સંસાર
એમાં ધર્મ પામેલા જીવોની કઈ કઈ ઉત્તમતાઓ હોઈ શકે. સંઘ કેવો છે? રત્નાકર છે. સંઘની પૂજા એટલે આપણે તો એક સરસ પરંપરાઓ યાદ રાખવા જેવી છે. આ પ્રભાવનાની પરંપરા ક્યાંથી આવી? આ પ્રભાવનાની પરંપરા કેમ આવી? 1 રૂપિયાની કોઈ પ્રભાવના કરે કે લાખ રૂપિયાની કરે, પ્રશ્ન રૂપિયાનો નથી. આપણી મર્યાદા થઈ એટલે આપણે રૂપિયા પર ફોકસ કરતા થયા. 100 રૂપિયાની પ્રભાવના છે, 200 રૂપિયાની પ્રભાવના છે. એ જે બોલવામાં ટોન આવ્યો એ આપણને રૂપિયાનું મૂલ્ય વધ્યું માટે આવ્યો. અહીં મૂલ્ય રૂપિયાનું છે જ નહીં. પણ નાનામાં નાનો માણસ આ દિવસોમાં વિચાર કરે, એક મુપત્તી, એક રૂમાલ પણ લઈને મારા સંઘની હું પૂજા કરીશ. ખબર નથી કોણ કયા ગુણને લઈને અંદર બેઠું છે. એટલે સંઘ પૂજા કરવી, શક્તિ હોય તેટલી. સામર્થ્યમાં ક્યાંય કોઈ એમ નથી કહ્યું કે આમ જ કરવાનું, કશું જ નથી. અને સાકરનો એક એક ગાંગડો પણ, આ તો એક પ્રતીકની વાત છે, પણ એ આપવા દ્વારા એક સંકેત છે કે હું જીવનમાં ક્યારેય સંઘની નિંદા નહીં કરું, ક્યારેય સંઘમાં ભેદ નહીં પાડું, ક્યારેય સંઘમાં ઝઘડામાં હું નિમિત્ત નહીં બનું. કેમ? તો કે સંઘ ગુણિયલ છે. કારણ કે સંઘની શું કરવાની છે? પૂજા કરવાની છે. બીજી આવશ્યકની વાત કરી, મહાપૂજા. એક એક કર્તવ્ય એટલા સરસ ડિઝાઇન કર્યા છે કે જો ખરેખર એની માત્રા અને એનો સમય અને એની રીત એ શીખીને જો કરીએ તો 12 મહિનામાં આપણું અંદરનું આરોગ્ય અને બહારનું આરોગ્ય તરબતર થયા વગર રહે નહીં. બીજી મહાપૂજા છે. મહાપૂજા એટલે પોતાના શ્રી સંઘના ચૈત્યને કે કોઈ પણ ચૈત્યને અનેક લોકોને ચૈત્ય તરફ આવવાનું મન થાય. એમાં એક વાત બહુ સરસ શબ્દ આચાર્ય ભગવંતે કહ્યો હતો, ભક્તિરૂપી પંખીની 2 પાંખ છે. ભક્તિરૂપી પંખીની 2 પાંખ છે, વિવેક અને જૈણા. જે પંખીની એક પણ પાંખ ન હોય તો એનું ઉડ્ડયન સરળ ન બને. એમ જે ભક્તિમાં વિવેક ન હોય અને જૈણા ન હોય એ ભક્તિ ઉડાનમાં ઊંચી ઉડી ન શકે. પણ વિવેક અને જૈણા સાથે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત મહાપૂજા કરે. કેમ કરે? કે એના દ્વારા અનેક જીવોને પ્રભુ સાથે જોડાવાનો બ્રિજ બને. નાનું બાળક હોય, જો કેવું સુંદર, જો કેવું સુંદર, એને લાવવાનો છે, એનો પ્રારંભ છે. હવે આપણને આ ખબર ન હોય એટલે આપણે કે આવા બધા આડંબરની શું જરૂર છે? કારણ કે એ આ મેડિસિનની શું જરૂર છે એ આપણે સલાહ આપીએ છીએ. ખ્યાલ આવ્યો? એની પાછળના અનેક રહસ્યો છે. જ્યારે વિશિષ્ટ દિવસ આવે, તારીખનું કેલેન્ડરનું પાનું તો એકનું એક જ છે, પણ આપણો જન્મદિવસ આવે એ દિવસે એ તારીખ આપણને સોનેરી લાગે કે ન લાગે? તારીખ તો એની એક છે, પણ એ દિવસ આખો જુદો લાગે. એ દિવસે નવા નવા કપડાની ઈચ્છા થાય, એ દિવસે નવી જગ્યાએ ખાવા પીવાની જવાની ઈચ્છા થાય. આ બધું કેમ જાગે છે? તારીખ તો એની એક છે, પણ એ તારીખ સાથે રાગ પોતાનો જોડાયો તો એ તારીખનું મૂલ્ય સમજાય. એમ મને જે ધર્મ ગમ્યો એ જગતના બધા જીવોને ગમે એવા ભાવથી મહાપૂજાના આયોજન. વર્ષમાં એકવાર મહાપૂજા કોઈ કરે એટલે શું થાય ખબર છે? એનો આખો સ્ટાફ, એનો આખો પરિસર, એની બધી ચીજોનું વારંવાર જે જે જરૂરી જ્યાં જ્યાં જે છે બધું થઈ ગયેલું હોય. પછી ત્રીજું કર્તવ્ય કયું કીધું? સ્નાત્ર પૂજા. આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન શ્રી મહારાજ આ વિષયમાં એમ કહેતા કે સ્નાત્ર કોઈ રોજ ભણાવે તેનો વિરોધ નથી કરવાનો, પણ ગ્રંથોની જે વાત છે, તમે ટાઈમ પીરિયડની વાત કરો તો સ્નાત્ર એ નૈમિત્તિક ઘટના છે, નિત્ય ઘટના નથી. કારણ કે જે ચીજને નિત્યનું ફોર્મ આપી દઈશું એમાંથી રોમાંચકતા ચાલી જશે, એમાં યાંત્રિકતા આવવાના સંભાવના છે, એમાં પેલી સંભાવનાઓ છે. પણ વિશેષ કરીને ભગવાનના કલ્યાણક આદિના દિવસોએ એવા ઉત્તમ સુથાટ સાથે, એવા ઉત્તમ ભાવ સાથે આપણે તો ઓળખી ન શક્યા એટલે પેલો અક્ષત લઈ આવ્યા, ચોખા લઈ આવ્યા. એ ચોખા કેમ આવ્યા એ સમજવા જેવું છે. ચોખા આવ્યા ક્યાંથી? શબ્દ શું બોલીએ છે? કુસુમાંજલિ મેલો. શબ્દ શું બોલીએ? કુસુમાંજલિ. કુસુમ પણ ફૂલ નથી મૂકવાનું, ત્યાં અંજલિ શબ્દ છે. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે ઉલ્લેખ કર્યો છે કે પારિજાતના પુષ્પો એ કુસુમાંજલિ માટેના શ્રેષ્ઠ પુષ્પો છે. અત્યંત કોમળ
હાથમાં અંજલિ લીધી હોય અને આમ કરીને પ્રભુના ચરણમાં અર્પણ કરીએ તો એ અંજલિ અર્પણ કરવાનો છે. કુસુમ અક્ષત ક્યાંથી આવ્યા? તો કે કોક વખત કોક પ્રવાસમાં કોક ગયું, ત્યાં પુષ્પ ન મળ્યા, તો પુષ્પ વગર એને પૂજા કરવાનું એમ લાગ્યું કે મારું અધૂરું રહે છે, તો તે વખતે મનને પુષ્પનો ભાવ આવે માટે કેસર તો હતું જ, ચોખા હતા, એને કેસરવાળા કર્યા, એટલે પીળા પુષ્પનો ભાવ મનમાં કલ્પના કરવા માટે કોકે આવી રીતે તે વખતે ભાવ એમનો સાચવ્યો. પણ આપણને તો ખબર નથી. એટલે આમાં એવું થયેલું કે એક ગામમાં છે ને લગ્નનો વરઘોડો નીકળ્યો, તો ત્યાં રિવાજ હતો કે વરઘોડો નીકળે ત્યારે એક બિલાડી લાવીને એની પર ટોપલું મૂકવાનું. આવો રિવાજ હતો એ ગામની અંદર. તો પેલા એક જણને સમજણને પ્રશ્ન થયો કે ભાઈ આપણે આવું કેમ કરીએ છીએ? તો પૂછો તો ખરા કોકને, કેમ આવું? એ તો કોને ખબર હોય? એટલે ગામમાં જે સૌથી વૃદ્ધ મળ્યા એમને પૂછ્યું કે આ રિવાજ કેટલા વર્ષથી શરૂ થયો? તો કે હું જ્યારે 15-20 વર્ષનો હતો ત્યાર સુધી તો નહોતું, પછી આ શરૂ થયું. એટલે અંકોડો મળ્યો. પછી પૂછ્યું કે દાદા યાદ આવે છે કંઈ, શું થયેલું? તો કે હા, અમારા ફળિયામાં એક જણની જાન નીકળેલી અને તે વખતે એક બિલાડી આમ નીકળતી હતી, કોકની નજર પડી, એટલે કોકને થયું, ગામડામાં એક સામાન્ય રિવાજ કે ભાઈ બિલાડી આડી નીકળે. હવે આનું પણ એક સાયન્સ સમજવા જેવું છે. સાહેબને મેં પ્રશ્ન પૂછેલો કે આવી બધી પરંપરા પાછળ શું રહસ્યો હશે? બધી ચીજો નિરર્થક નથી હોતી. ત્યારે સાહેબે કીધેલું, બિલાડીના ચિત્તની અંદર 24 કલાક ઉંદરને શોધીને ખાવાના સંસ્કાર બહુ તીવ્ર હોય, એટલે કોકને મારી ખાવાના સંસ્કાર જેનામાં પુષ્કળ હોય એને અમંગળ કહ્યું છે. જેનામાં 24 કલાક કોક માણસનો આપણે ચહેરો જોઈએ અને એટલું સૌભાગ્ય હોય, એનું જીવન એટલું હોય કે આ આવી ગયા ને બધું કામ આપણું થઈ જશે, એમ કેટલાક માણસ આવે ને એટલે આપણને એમ થાય કે હવે ગયા કામથી. માણસ તો માણસ જ છે, પણ એ આવીને બેસે ને આપણને એમ થાય કે હવે કામ નહીં પતે, ચાલો સભા પછી બીજી પછી લઈ લઈશું. અને આવું બને છે. આપણી વૃત્તિનો પડઘો પડતો હોય છે. તો બિલાડીનો જીવદળ એવું છે, બિલાડી પ્રત્યે દ્વેષ નથી કરવાનો, પણ જીવદળ એવું છે કે 24 કલાક ઉંદરને ખાવાના સંસ્કારો એનામાં તીવ્રતાથી હોય અને એના કારણે એની આજુબાજુની ઓરામાં નેગેટિવિટીના વાઇબ્રેશન એટલા બધા સ્ટ્રોંગ હોય. એટલે વડવાઓએ સામાન્ય રીતે કીધું કે આમ જતા હોય અને બિલાડી આડી ઉતરે તો પછી એમ કે 2 મિનિટ ઊભા રહો ને, આપણે નવકાર ગણી લે પછી જઈએ. અનાદર નથી કરવાનો, આના રૂટ શોધવાના. એટલે પેલા દાદાએ કીધું કે ફળિયામાંથી આમ નીકળ્યું તો તે વખતે કોઈકે જોયું કે હવે જાન લઈને જવું છે, મંગળ કાર્ય છે, એટલે પછી બધાને તકલીફ ન પડે એટલે બાજુમાં એક કરંડિયો પડેલો તો લઈને ઉપર મૂકી દીધું. જાન નીકળી ગઈ, પેલું નીકળી ગયો. આવું કોકે જોયું એટલે એણે નક્કી કર્યું કે જાન નીકળે ત્યારે કરંડિયામાં બિલાડી હોવી જોઈએ. એમ ક્યારેક કોકે અક્ષતથી આવી રીતે કર્યું. હવે હાથમાં પુષ્પ હોય ત્યારે અક્ષતનો વિકલ્પ ન કરવાનો. અક્ષતાંજલિ શબ્દ નથી લખ્યો. કેટલા સુંદર વીર વિજય મહારાજે શબ્દો આપ્યા છે. સયલજીને શર પાય નમી, શયલજીને શર પાય નમી, કલ્યાણક વિધિતાશ, કલ્યાણક વર્ણવતા સુણતા થકારે, વર્ણવતા સુણતા થકારે, સંઘની પૂગે આસ, સંઘની સયલજીને શર પાય નમી.
માત્ર ચમચી આજે સ્નાત્ર વિશે સળંગ બેસી શકાય એક એક કર્તવ્ય માટે ખરેખર એનું મૂળ શું હતું, એના રહસ્યો શું હતા, એનો સમય કયો હતો, એની રીત કઈ હતી. કારણ કે આપણે પહેલાં જોઈ ગયા ગમે તેવી સાચી પણ દવા યોગ્ય માત્રામાં ને યોગ્ય સમયે લઈએ તો એની સાચી અસર જોવાય. એટલે પહેલી કઈ વાત જોઈએ આપણે? મહાપૂજા, સંઘ પૂજા, પછી મહાપૂજા. આ કોણ કરાવે છે એના માટે નહીં, આ હું કરાવું ઓછામાં ઓછું એક વખત વર્ષમાં, એ પોતાની જાત માટેનું. ત્રીજી કઈ આવી? સ્નાત્ર પૂજા. ચોથું શ્રુત ભક્તિ. દુષ્મ કાળ જીન બિંબ જીના ગમ, બે પાયા મૂક્યા. દુષ્મ કાળ જીન બિંબ જીના ગમ, ભવિયણ કુ આધારા, જીણંદા તેરી અખિયન में अविकारा, जीणंदा तेरी अखियन में अविकारा. બે પગ હોય તો મનુષ્ય વ્યવસ્થિત ચાલી શકે, એક પગ ન હોય તો એની ચાલમાં તકલીફ પડે. એમ જે વ્યક્તિ અને જે શ્રી સંઘની અંદર આ બંને તત્વ પ્રામાણિકપણે સચવાતા હોય એ ઉત્તમ રીતે ચાલી શકે. જેને એક જ પગ રાખ્યો એને ચાલતા તકલીફ પડી શકે. તો કે કયા બે પગ? તો કે એક પ્રભુ અને એક જ્ઞાન. જેણે આ બંને પગ સાચવ્યા એટલે શ્રાવક માટે શ્રુત ભક્તિ શબ્દ લખ્યો. પુથ્થય લિહણમ પભાવણાતિત્તે, મન્નજીણામની સજ્જાઈમાં પણ લખ્યું. આ કલ્પસૂત્રની આ પરિષણમાં દિવસોમાં કલ્પસૂત્રની બોલી શરૂ થઈ, કલ્પસૂત્રના પૂજન શરૂ થયા. એની પાછળની પરંપરા પણ સમજવા જેવી છે કે આ ક્યાંથી આવ્યું. તો પરિષણાના દિવસો આવે તો એ પરિષણાના દિવસોની અંદર ગુરુ ભગવંતને શ્રાવકો એમ કે આ તે સમયની વાત છે કે જ્યારે ગુરુ ભગવંતો પુસ્તક પણ પોતાની પાસે નહોતા રાખતા. પુસ્તક પણ પરિગ્રહ એ પણ ન રાખે, એ સમયની પરંપરા આખી છે. પણ શ્રાવકો પોતાના ઘરે સોનાના અક્ષરે લખેલા, સાદા સુંદર અક્ષરે લખેલા જુદા જુદા ગ્રંથો લખાવતા શ્રુત ભક્તિ માટે. પુસ્તક ઉપર રૂપિયો મૂકી જ્ઞાન પૂજન કરવું એ તો પ્રતીક છે. પણ તાકાત હોય તો ઓછામાં ઓછો એક ગ્રંથ વર્ષમાં ભણવો એ શ્રુતની ભક્તિ છે. તાકાત હોય તો ઓછામાં ઓછો એક ગ્રંથ લખાવવો એ શ્રુતની ભક્તિ છે. અને કેટલાય પાટણની અંદર એવા ભંડારોની અંદર એવા આખાને આખા 45 આગમોના સંપુટ છે જે દીકરીને કરિયાવરમાં અપાયા અને એ સ્વરૂપે સચવાયા હોય 700 વર્ષથી. એવા ઉપલબ્ધ આપણી પાસે સાહિત્ય છે. દીકરીને, અને આજની તારીખે પણ કહું છું, 3 વર્ષ પહેલાં પણ ડાયમંડ બજારનો એક પરિવાર ઓફિસે આવેલો, મને યાદ છે. અને દીકરીને લગ્ન વખતે ઉત્તમ પ્રકારના કયા પ્રભુના વચનો સોનાના અક્ષરે આપવા, બીજા બધા દાગીના તો આપીશું જ, પણ જેના આત્માનો કલ્યાણ થાય એવા કયા કયા ઉત્તમ સ્વરૂપે દાગીનાઓ આપવા એના માટે મળવા આવેલા. અને એમણે ઉત્તમ રીતે એ કાર્ય કરેલું. દીકરીને કીધું હતું કે આ બધી સામગ્રી તને રોજ કદાચ ન પણ ઉપયોગમાં આવે, પણ તારા ઘરની અંદર તારા એક ચોક્કસ જગ્યાએ આના તું દર્શન કરતી રહેજે, તને તારા જીવનનું ધ્યેય યાદ આવશે કે અલ્ટિમેટ મારો હેતુ જીવનનો આ છે. એ વાત યાદ છે. એટલે શ્રુતની ભક્તિ લખી છે. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન એને જેમ ભગવાન પૂજ્ય લાગે એટલા જ. અને જ્ઞાનીઓએ ત્યાં સુધી લખ્યું કે અપેક્ષાએ ભગવાન કરતાં વિશેષ. કેમ? આચાર્ય ભગવંત એમ કે આપણી પાસે 1 જ કલાકનો સમય હોય અને હું પૂજા કરવા જાઉં કે ગુરુ ભગવંત પાસે જ્ઞાન લેવા જાઉં, બેમાંથી એક જ કરી શકાય એવું હોય તો કયું કરવું? આવો પ્રશ્ન પૂછ્યો છે. તો એમ કહ્યું કે ગુરુ ભગવંત પાસે જ્ઞાન લેવા જવું. તો કે કેમ?
તો કે ગુરુ ભગવાન પાસે જ્ઞાન લેવાથી ભગવાનનું સ્વરૂપ ઓળખવાની સંભાવના વધારે છે. બેમાંથી બંને કરવાના છે, પણ બંનેમાંથી એક જ કરી શકાય એવું હોય ત્યારની વાત છે. મૂળ વાત તો બંને કરવાના છે. એટલે કયો વિસ્તાર મૂક્યો? શ્રુતની ભક્તિ. જીવનમાં ધનની ભક્તિ ખૂબ કરી, અને એનું પ્રતીક શું છે ખબર છે? જ્ઞાન પૂજા કરીએ ને તેના ઉપરથી આપણું અંદરનો ધબકાર ખબર પડે. જ્ઞાન પૂજા કરીએ ને ત્યારે ચાંદીની ગીની મૂકીએ કે સોનાની ગીની મૂકીએ ને, પછી વાસક્ષેપ કોના ઉપર મૂકીએ છીએ એના પરથી નક્કી થાય છે. અને આપણે તો કેટલા બધા હોશિયાર અને કેટલા બધા વિવેકી કે ગુરુ ભગવાનની પાસે વાસક્ષેપ માંગીએ. વર્ષો થઈ ગયા હોય, આજ જોઈએ પરંપરા. સાહેબ આપને વાસક્ષેપ આપો ને. મારા સાહેબ તો કરુણા કરીને આપે, બોલે નહીં, પણ આપણી દરિદ્રતા ઉપર પીડા થાય કે પૂજા આપણે કરવી છે, એમની પાસેથી માંગવું છે કે તમે વાસક્ષેપ આપો. તો પૂજા સમજી જ નથી શક્યા. ખિસ્સામાં એક ડબ્બી વાસક્ષેપની કાયમ માટે ઉપાસરે જઈએ ત્યારે રાખી શકાય કે ગમે ત્યારે ગુરુ ભગવાનનું સાહેબ તમારું પૂજન કરવું છે, વાસક્ષેપ આપો ને. અને કેટલું અનૌચિત્ય લાગે, કેટલું અનૌચિત્ય લાગે, પણ રૂટીન બની ગયું એટલે કોઈ દિવસ વિચારવાની પ્રોસેસ જ ન કરી આપણે. એટલે શ્રુત ભક્તિ. હે ભગવાન, પેલું હિતેન આનંદપરાનું ગીત છે ને, લગભગ હમરી આખી જાત તુમ્હારી ઈશ્વરજી, तुम बिन सब हूँ बात हमारी नश्वर जी, मैं तो दो को पूजूं बस इस दुनिया में, मैं तो दो को पूजूं बस इस दुनिया में, एक तो ऊपर वाला दूजा अक्षर जी, एक तो ऊपर वाला दूजा अक्षर जी, हमरी आखी जात तुम्हारी ईश्वर जी, तुम बिन सब हूँ बात हमारी नश्वर जी, तुम बिन सब हूँ बात हमारी नश्वर जी. હિતેનભાઈનું લગભગ આ ગીત છે કે ભગવાન તમે અને તમારા વચન એ મારા જીવનનો આધાર છે, એ સિવાય મારી ઊભી કરેલી આખી દુનિયા એ તો મારી આંખ સામે નશ્વર દેખાય છે. આ કોરોના કાળમાં કદાચ વધારે સરળતાથી જે જાગ્રત હશે એણે અનુભવ્યું છે. કહેવાતા બધા સંબંધો કેવા પોકળ બની જાય, કહેવાતી બધી સમૃદ્ધિઓ કેવી લાચાર બની જાય. એક શ્વાસ માટે, એક ઓક્સિજનના બાટલા માટે ક્યાં ક્યાં કેવી કેવી દુનિયાની હાલત થઈ જાય. અને બધું જ છતાં આ નશવંતની અનુભવ કરી શકાય એવા સંજોગોમાં આપણને ખબર પડે શું થઈ શકે છે. તુમ બિન સબહુ બાત, તમારા સિવાય, તમારી વાણી સિવાય, તમારા સિવાય બધું નશ્વર છે ભગવાન, એ અમે અનુભવ કરી લીધો છે. એટલે ચોથું કયું આવ્યું? શ્રુત ભક્તિ. અને પાંચમું કયું આવ્યું? સાધર્મિક ભક્તિ. ગઈકાલે પણ આવ્યું, આજે પણ આવ્યું. કેમ પ્રશ્ન થાય મનમાં કે ભૂલી ગયા હશે એ લોકો? આપણે તો કહી દઈએ કે ના ના એમના ધ્યાન બહાર ગયું લાગે છે, આ રિપીટ થઈ ગયું છે, જરા પૂછી લો ને, કરેક્ટ કરાવી લો. કોકની ભૂલ શોધતા બહુ જલ્દી આવડે છે, એનામાં હોય કે ન હોય, પણ મારો અહંકાર પ્રગટ કરતાં મને બહુ સરળતાથી ફાવી ગયો છે. પર્યુષણા પર્વ મારી ભૂલને શોધવા માટેનો મને રસ્તો બતાવી આપે છે. અહીં સરસ જ્ઞાનીઓ એમ કહે છે પર્યુષણના 8 દિવસમાં તો અમે મૂક્યું જ, પણ વાર્ષિક કર્તવ્ય માટે પણ અમે આ મૂકીએ, એના દ્વારા અમે તમને ભાર આપીને કહેવા માંગીએ છીએ કે આનું મૂલ્ય કેટલું છે. તમે ભૂલી નહીં જતા. અને એને માટે કેવી મનોવૃત્તિ જોઈએ. એક ચરિત્ર આપણે ત્યાંના અષ્ટાનિકા પ્રતની અંદર મળે છે, બનેલી ઘટના. એક શ્રાવક પરિવાર સંજોગોના કારણે પુણ્ય ઓછું થયું, આપત્તિના દિવસો આવ્યા, કટોકટી આવી, ઘરમાં ભોજનનો પણ અવકાશ ન થઈ શકે એવા દિવસો આવ્યા. થાય એટલા પ્રયત્ન બધા કર્યા પણ પુણ્ય સાથ નહોતું આપતું. જેટલા પ્રયત્ન કરે બધામાં નબળું પડે, બધામાં માર ખાવાનો આવે.
પત્નીની સાથે પત્ની એ મિત્ર પણ છે, પત્ની એ ગુરુ પણ છે, અવસરે અવસરે. પણ ગુરુના સ્થાને ગુરુ તરીકે રહી તો 24 કલાક ગુરુ તરીકે નથી કહ્યું, જુદો જુદો રોલ કયો છે. જરૂર પડે તો પત્ની એટલે કે પતિ, અરસપરસની વાત છે. જરૂર પડે તો ગુરુનો રોલ ભજવે, જરૂર પડે તો મિત્રનો રોલ ભજવે, જરૂર પડે તો મંત્રીનો રોલ ભજવે. પત્નીને સાથે બેઠા છે, શું કરું? કેટલી મહેનત કરી ધંધામાં, પણ ક્યાંય કોઈ જગ્યાએથી સાથ નથી મળ્યો. પરીક્ષણાના દિવસો હતા. પત્નીએ કહ્યું કે એક કામ કરો, સાંજે પ્રતિક્રમણમાં જાઓ છો ને, તો આજે એક કામ કરજો, શાંતનુ શેઠ જે બેસે છે એની બાજુમાં કટાશનું પાથરજો. તો કે કેમ? એ તો બહુ મોટા શેઠ છે. તો કે ઉપાશ્રયની અંદર બધા કટાશનું એક સાથે પાથરીને બેસે છે. આમાં મોટા શેઠ અને નાના શેઠનો આપણે ત્યાં પરંપરા નથી. તમે આજે હેતુપૂર્વક ત્યાં કટાશનું પાથરીને બેસજો અને સામાયિક વહેલી પાડજો. જો પત્ની શું સલાહ આપે છે કહું છું, સામાયિક વહેલી પાડજો. તો કે વહેલી એટલે? તો કે બધા પાડે તે પહેલાં સામાયિક પાડી લેજો, અને સામાયિક પાડ્યા પછી આ આચાર આપણે પાડતા હોઈએ તો આપણને ખબર પડે. સામાયિક કરતી વખતે સોનાના દાગીના પહેરીને સામાયિક ન કરી શકાય. કારણ કે શબ્દ શું છે? સમણો ઈવ સાવો હવઈ જમહા. સામાયિક જ્યારે કરીએ છીએ ત્યારે શ્રાવક સાધુ જેવો હોય છે. તો સાધુ દાગીના પહેરે તો કે ન પહેરે? એટલે આપણે ત્યાં પરંપરા હતી કે સોનાની ચેઇન વગેરે જે કંઈ ગ્રહસ્થ ભાઈઓનું મને ધ્યાન છે, બહેનો માટે આ વિષય છે કે નહીં મને ખબર પણ નથી, એમના સૌભાગ્યને ધ્યાનમાં રાખીને શું વ્યવસ્થા છે એનો પણ મને ધ્યાન નથી, પણ ભાઈઓ પૂરતે મને ધ્યાન છે કે આમ સોનાની ચેઇન બધું કાઢીને આમ મૂકવાનું, સામાયિક લેવાની. આજે પણ એ શ્રાવકો મેં જોયા છે. કેમ? સ્મરણ છે કે હું અત્યારે કોના જેવો છું? સાધુ જેવો. એટલે પત્નીએ શું સલાહ આપી કે એ જે દાગીના છે એ ચોરી કરીને તમે ઘરે આવતા રહેજો. આવી સલાહ અપાય? જો આ બધાએ ના પાડી કે ન અપાય. આવી સલાહ તો કંઈ અપાતી હશે, એ બેન કેવા કહેવાય? ધાર્મિક ન કહેવાય એમ. પણ શાસ્ત્રોએ કહ્યું છે કે અપાય. કારણ કે કોણ આપે છે, ક્યારે આપે છે અને કેમ આપે છે, હેતુ જાણ્યા વિના પ્રવૃત્તિની ટીકા કે નિંદા ડાયો માણસ કરતો નથી. હેતુ જાણ્યા વિના. પતિને પત્નીની આ બનેલી સત્ય ઘટના કહું છું, શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ કર્યો છે વિનય વિજય મહારાજની અષ્ટાનિકા પ્રતની અંદર, લક્ષ્મીસુરી મહારાજના પ્રવચનોની અંદર, અને ગામે ગામ આચાર્ય ભગવંતો આ દ્રષ્ટાંતને વર્ષો સુધી કહેતા અને એના અર્થોને પ્રગટ કરતા એ સાંભળ્યા છે. પત્નીની વાત એણે સ્વીકારી, સામાયિક વહેલું પાડ્યું, સોનાનો સુંદર હાર પહેરતા હતા શ્રાવક, એ ત્યાં મૂકેલો, એ લઈ લીધો. હાથ તો એટલો ધ્રુજે, એટલી બીક લાગે. ઉપાશ્રયમાં પર્યુષણના દિવસોમાં ચોરી કરવાની, અને તે બી પાછી શાંતનુ જેવા પ્રતિષ્ઠિત શ્રાવકની. પણ પત્નીના વચન ઉપરનો ભરોસો હતો કે મારી પત્ની મને ખોટા રસ્તે નહીં લઈ જશે, મને સૂચતું નથી એટલે હું એનું માનું છું. અને દાગીનો લઈ ઘરે આવી ગયા, ધ્રુજે. હવે અત્યારે ખબર પડી જશે, અત્યારે બૂમાબૂમ થશે. દેરાસરમાં આપણે બૂમ પાડીએ ને, અરે મારો બટવો કાં ગયો, અરે મારી ચાંદીની થાળી હતી, અને 50 જણનું ચૈત્યવંદન એનું ચૂરણ કરી નાખીએ. પેલો ગભરાટમાં ઘરે છે, ઊંઘ નથી આવતી, અત્યારે બોલાવવા આવશે, બધાને ખબર છે, બાજુમાં હું બેઠો હતો. શાંતનુ શેઠે સામાયિક પાડીને આમ દાગીનો જોવા ગયા, દાગીનો ન મળ્યો. 1 મિનિટ માટે ધ્યાન કર્યું, કોણ બેઠું હતું બાજુમાં? ઓ, ફલાણા ભાઈ. અચ્છા અચ્છા. કોઈને ખબર ન પડે, કશું જ ન થાય એ રીતે ઊભા થઈને ઘરે જતા રહે. શ્રાવકપણું શું છે? જેના જીવનમાં ધનની મૂર્છા હોય એને શ્રાવકપણાના અનુભવની સંભાવના નહીવત છે. ધનની મૂર્છા કેન્દ્રમાં જેને આવે એને શ્રાવકપણું, એની ઉદારતા અને ઉત્તમતા, ઊંડાઈ શું હોય ન સમજી શકાય. આ બનેલી ઘટના, તરત ઘરે જતા રહ્યા, કોઈને અણસાર ના આવવા દીધો. અંધારું હોય, સાંજનું પ્રતિક્રમણ, ઘરે પહોંચી ગયા. પેલાને ઊંઘ ના આવે, આખી રાત પસાર કરી. સાચું બોલજો, ટ્રેનમાં ટિકિટ ન લીધી હોય અને આપણે બેસવાનું બને, કોઈક વાર સંજોગ બન્યા હોય,
તો જેટલા ચહેરા દેખાય બધા ટીસી લાગે કે નહીં આપણને? જેટલો કોઈ માણસ આમ જેવો ડબ્બામાં કોઈ દખલ થાય, આ જ ટીસી હશે, આ જ ટીસી હશે, આ જ ચેકિંગ વાળા હશે, આ જ પકડશે. આખી રાત ઊંઘ ના આવી. પત્નીને કહ્યું કે હવે શું કરું? તે કે સવારે એમના ઘરે જવાનું અને એમને ત્યાં હાર ગીરવે મૂકવાનો. શું કહ્યું? આ હાર એમને ત્યાં ગીરવે મૂકીને એમના રૂપિયા લેવાના અને એમના રૂપિયા સુકનવંતા છે લઈને ધંધો શરૂ કરવાનો. શું દ્રષ્ટિ હોઈ શકે? શાંતનુ શેઠની શું ગરિમા હશે કે જેના માટે આવો ભરોસો કરી શકે કોઈ? બીજે દિવસે ગયા, શેઠે જોયા જાણે કંઈ ખબર નથી એવી રીતે. કેમ છો? હો, ક્યારે આવ્યા? શું હતું? શું કામ હતું? આવો, બેસો બેસો. અંદરથી તો જે ધૂજે કે અત્યારે બોલશે, અત્યારે બોલશે, અત્યારે બોલશે, પણ એ તો કંઈ જાણે ખબર જ નથી. શું કામ માટે આવ્યા હતા? અને આમ ધીમે રહીને હાર કાઢ્યો. શેઠ, થોડા રૂપિયાની જરૂર છે એટલે હાર ગીરવે મૂકીને થોડા રૂપિયા જોઈએ છે. ઓહ, એમ? ઓહો, સરસ સરસ, આવો આવો. હાર જોયો, ખ્યાલ ના આવે? દીકરાએ જોયો, દીકરાની નજર પડી કે આ તો પિતાજીનો છે, ચોક્કસ બનાવેલો હાર હોય. એક આંખના ઈશારે કીધું, એક શબ્દ બોલીશ નહીં. કયા વિના સઘળું સમજે એવા સંબંધ ક્યાં છે? કહ્યું છે ને, આંસુ ના પણ પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે? કયા વિના સઘળું સમજે એવા સગપણ ક્યાં છે? ખુલાસો આપવો પડે તો કે ના, નહીં, આંખથી સમજી જાય કે અત્યારે બોલવાનું નથી. દીકરાને કીધું, આ હાર મૂક તિજોરીમાં, આ શેઠનું નામ લખ, એમનો હાર છે અને એમને જે રૂપિયા જોઈએ છે તે આપો. આ બનેલી ઘટના હૃદયમાં સાધર્મિક માટે શું ભૂમિકા હોઈ શકે? છીછરા ખાબોચિયામાં જીવનારા આપણને દરિયાની વિશાળતા શું હોય એ માપવી પણ અઘરી છે. એ રૂપિયા લીધા, એ રૂપિયાથી ધંધો શરૂ કર્યો. સૌભાગ્યવંતું ધન હતું, ખૂબ સારું. થોડા વખતમાં ઘર સેટલ થઈ ગયું. પછી પત્નીએ કીધું કે જાઓ, આ રૂપિયા પાછા આપી આવો અને એમનો હાર પણ એમને પાછો આપી દો. અને તે વખતે પાછા ગયા. આ કથાનક વર્ષોથી ગ્રંથોમાં સચવાયું છે. એને આવા દિવસોએ વારંવાર વાગોળવું જોઈએ કે આપણને ખબર પડે કે આપણે જે સમજીએ છીએ એ સાધર્મિક ભક્તિ, એનું જ્ઞાનીઓએ કયું સ્વરૂપ અને કઈ વાત કરી છે. રૂપિયા પાછા આપ્યા અને રૂપિયા આપ્યા પછી કીધું કે છોકરાને પેલો હાર લાવ શેઠનો. અત્યાર સુધી પોતાની જાતને સંયમિત રાખી શકનારા શેઠ હવે ભાંગી પડ્યા, પગ પકડ્યા, ધ્રુસકે ધ્રુસકે રડ્યા. હવે આ નાટક બંધ કરો. તમને ખબર છે આ હાર તમારો છે. તમે મારી લાજ આમ સાચવી છે. તમે મને જગતની વચ્ચે ઉઘાડો નથી થવા દીધો. અને તે વખતે શાંતનુ શેઠ એમ કહે છે, તમારો વાંક નથી. હું તો તમારી પત્નીને વંદન કરું છું કે જેને આવી ઉત્તમ શિખામણ તમને આપી. ભૂલ તો મારી છે, તમારી ભૂલ નથી. ભૂલ તો મારી છે કે મેં રોજ તમે દેરાસરમાં ઉપાશ્રયમાં સાથે આવનારા, મેં તમારું ધ્યાન ન રાખ્યું. મારી ફરજ હતી કે મારી આસપાસમાં કોઈ રીબાતું તો નથી ને, પણ હું મારા સુખમાં, મારા આનંદમાં,
મારા મહોત્સવમાં એવો રસગુલ રહ્યો કે હું તમારું ધ્યાન ન રાખી શક્યો, એટલે આ તો મારું તો પ્રાયશ્ચિત હતું. મેં તમારી પર કોઈ ઉપકાર કર્યો નથી. ઉત્તમતા ક્યારે બી નાશ પામતી નથી. આજે પણ આવી ઘટનાઓ બની રહી છે. હું તમને છેલ્લા 6 મહિનાનો એક પ્રસંગ કહું. એક પરિવાર અમદાવાદમાં, એક સમય હતો કે જ્યારે મધ્યાહ્ને હતા, અત્યારે સૂર્યાસ્તનો સમય હતો. ખબર પડી અમુક બહુ મોટી રકમ જો એમને તે સમયે મળે તો એમનું બધું સચવાઈ જાય એવું હતું. એ જે મકાનમાં રહે એ જ મકાનમાં એક વ્યક્તિ, એને ભાવ હતો કે મારે ઉત્તમ રીતે કોઈક સાધર્મિકની ભક્તિ કરવી છે, મોટી રકમ. આચાર્ય ભગવંતની પાસે ગયા. અત્યારની બનેલી ઘટના કહું. આચાર્ય ભગવંતની શું, આચાર્ય ભગવંત તો કેવા દીર્ઘદ્રષ્ટિવાળા હોય, કેવું એમનું વિઝન હોય. આચાર્યો છે જીન ધર્મના દક્ષ વ્યાપારી શૂરા. એમને ખબર છે કોનો કેવી રીતે શું થાય. આચાર્ય ભગવંતને બંનેની ઘટના ખબર છે. કોને ખર્ચવા છે એ ખબર હતી, કોને જરૂર છે એ ખબર પડી ગયેલી. એમણે શું કર્યું, એક્સ બિલ્ડિંગમાં આ ઘટના, વાય બિલ્ડિંગમાંથી કોકને બોલાવ્યા. એને એમ કહ્યું કે એક્સ જગ્યાથી આ મોટી રકમ લઈને ઝેડમાં આપવાની છે. ઝેડવાળાને કહ્યું કે આને તમારે કેમાં પહોંચાડવાની છે. આ બધું એક જ કલાકમાં બન્યું, તમને ઘટના કહું છું. અને કે વાળાને એમ કહ્યું કે તમારી પાસે જે થેલી આવી છે એ થેલી તમે કાઢીને ફેંકી દો, અને નવી એક બીજી બેગ પેટી પેક આ તમને મોકલાવી છે પહેલેથી, એમાં એ રકમ મૂકી દો. અને કે વાળાને કીધું કે એક્સ બિલ્ડિંગની અંદર આટલામાં માળે આ રકમ પહોંચાડી દો. પ્રશ્ન રકમનો નથી, પ્રશ્ન ભક્તિનો છે. મારા કોક શરીરના ભાગમાં એવી જગ્યાએ ગુમડું થયું હોય તો એને જગતના ચોગાનમાં પ્રગટ કરીને બતાવવા નીકળાય નહીં કે મને અહીંયા ગુમડું થયું છે, અહીંયા ગુમડું થયું છે. એને ઢાંકેલું રાખવું પડે. એમ મારા શ્રી સંઘની અંદર કદાચ કોક નબળી વાત મને ક્યાંક મળી જાય તો જો મને રાગ હોય તો એને પ્રગટ કરવાની ભૂલ ન કરું, એને સંભાળવાની ને સાચવવાની કોશિશ કરું. આજે સમય, આજે આ કર્તવ્ય પર આપણે અટકીએ. આવતીકાલનો એક દિવસ હજી આપણી પાસે એવો છે કે જેમાં બાકીના કર્તવ્યોના વિષયમાં હજી થોડા અંદર જવાની કોશિશ કરશું. પછીનો જે કલ્પસૂત્રનો આખો પ્રદેશ, કલ્પસૂત્રના વ્યાખ્યાનોનો ક્રમ, એની પાછળના હેતુઓના થોડાક અંશો ક્યાંક આપણે સાથે મળી અને બાસીને કરશું. પણ ભગવાનને કહીએ, ભગવાન આ મંગળમય કર્તવ્ય કરવાની અમારામાં ભાવના પ્રગટ થાવ. આ મંગલમય કર્તવ્યને જે અર્થમાં કરવાનું આપે કહ્યું છે એનો અર્થ અમને સમજાય એવી અમારી બુદ્ધિમાં નિર્મળતા આવો. અને આ મંગલમય કર્તવ્ય કરવા માટે જે સામર્થ્ય જોઈએ, પુણ્ય જોઈએ, સામગ્રી જોઈએ, એનો અમને યોગ થાવ. પહેલાં શું જોઈએ? ભાવના જોઈએ, હૃદયની વાત આવે, મારે કર્તવ્ય કરવા છે. બીજું શું આવે? કઈ રીતે કરવાના છે એને માટે બુદ્ધિ જોઈએ, જ્ઞાનીઓએ બતાવેલી દ્રષ્ટિ જોઈએ. અને ત્રીજું શું જોઈએ? તો કે પુણ્ય જોઈએ, સામગ્રી જોઈએ, આખું વાતાવરણ ઊભું કરવા માટે. અને એટલા માટે
આ ભાવપુરી તીર્થમાં આપણે બેઠા છીએ તો પરિવારના હૃદયમાં કોઈ ક્ષણે આવો ભાવ ભગવાનની કૃપાથી આવ્યો. આચાર્ય ભગવંતોની દ્રષ્ટિ, કુમારપાળભાઈ વગેરેની દ્રષ્ટિ, એ બધાને દ્રષ્ટિ થકી બુદ્ધિમાં એ સ્થિર કર્યું અને કોક એવા પ્રચંડ પુણ્યના કારણે આખો પરિવાર જે સ્વરૂપે સમૃદ્ધ થઈને આ તીર્થ કર્યું, આ ત્રણનો યોગ થાય. આપણે બધા જ ભાવપૂર્વક ऋषभजीने राज मुझे आज दिन अति भलो, गुण नीलो जेणे तुझ नयन दीठो, दुख टळा सुख माळा, स्वामी तुझ निरखता, सुकृत संचय हुओ પાપ નીઠો. આપણે જ્યાં બેઠા છીએ ત્યાં અડધી મિનિટ, 1 મિનિટ, કદાચ 2 મિનિટ બંધ આંખે ભીના ભીના હૃદયથી આ માતા પિતા, એના દ્વારા મળેલો ધર્મ, આ મિત્ર કોક એના દ્વારા મળેલો ધર્મ, કોક ગુરુ ભગવાન એમના થકી મળેલું આ શાસન, એ બધાનો ઋણ સ્વીકાર કરતાં કરતાં કલ્પસૂત્રના પ્રારંભની પૂર્વે અષ્ટાનિકા પ્રવચનના માધ્યમથી લક્ષ્મીસુરી મહારાજ, વિનય વિજય ઉપાધ્યાયજી મહારાજ, એમણે આપેલી આ જ્ઞાનની સંપદા, એનો ભાવપૂર્વક આદર કરીને કહીએ કે અમારા જેવાના આંગણે આ વચનોરૂપી ભગવાન પધાર્યા, એનો હૃદયમાં ખૂબ આનંદ છે. પધારો, પધારો, પધારો. તમે અમારા ઘરમાં, તમે અમારા પરિવારમાં, તમે અમારા જીવનમાં, તમે અમારા રોમે રોમની અંદર, હે ભગવાન, તમારું શાસન, તમારું વચન, તમારી વાણી, તમારો માર્ગ, તમારા દ્વારા સ્થપાયેલો આજ્ઞા પ્રધાન શ્રી સંઘ એ હૃદયમાં હંમેશ માટે વસો. એવા ભાવ સાથે થોડી ક્ષણો સ્થિર થઈશું.
શાસનપતિ સમણ ભગવાન મહાવીર મહારાજનો, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો, અનંત લબ્ધિ નિધાન ગુરુ ગૌતમ સ્વામી ભગવંતનો જય હો, સમણ પ્રધાન શ્રી ચતુર્વિધ શ્રી સંઘનો જય હો, પર્યુષણ મહાપર્વનો જય હો, જય હો, જય હો.